આખી આઈ થિંક મારી નવરાત્રી પણ લકીલી દેટ વેન્ટ સો ગુડ. દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મેમરેબલ શો પરફોર્મન્સ ફોર મી. આઈ વોઝ ગોઈંગ વિથ ધ ફ્લો. અને હું આમ અગર મારો એક ઇનિયર કાઢું ને તો મને ઓડિયન્સને આમ ચીયર સંભળાઈ રહ્યું હતું, આમ ચીચિયારીઓ સંભળાઈ રહી હતી, આવા કપડાની કે બેકલેસ. અને આ બધા આપણી સંસ્કૃતિ નથી કહેવાવાળાને આપણી સંસ્કૃતિ શું છે એ ખબર જ નથી. આઈ ડોન્ટ નો ઇફ આઈ શુડ સે ધીસ, બટ ઘણી વખત હું કોઈક વ્યક્તિ કંઈક ખરાબ કમેન્ટ કરી અને પછી હું એની પ્રોફાઇલમાં જઈને જોઉં કે આ શું, વોટ ઇઝ ઇટ, તો 99% દેટ પર્સન ઇઝ નોટ એજ્યુકેટેડ. સ્ત્રીઓના કપડાઓ અમને પ્રોવોક કરે છે, તો 12 વર્ષની બાળકીના કયા કપડાએ તમને પ્રોવોક કરીને એના ઉપર રેપ કરવાનું સુજાડ્યું? આ તો તમારે આ પ્રોવોકિંગ નેચર નથી. ધીસ ઇઝ ધ ગાર્બેજ ઇન યોર હેડ. હું દરેક રેકોર્ડિંગ પહેલા હું કહેતી હોઉં છું કે પ્લીઝ. આજના આપણા ખાસ મહેમાન એવા છે જેમણે ગુજરાતી સંગીત જગતમાં ફોક અને વેસ્ટર્ન કલ્ચરનો અદ્ભુત સમન્વય સર્જ્યો છે. આવો આપણે સ્વાગત કરીએ ઈશાની દવેનું. પ્રફુલ્લ દવે જેવા દિગ્ગજ કલાકારના ઘરમાં જન્મ લેવો એ આખી પ્રેશરની વાત હતી કે કોઈ બેનિફિટ્સ છે એમાં? શરૂઆતમાં આઈ થિંક મને એ પ્રેશર રહેલું પણ કે ઓ આઈ હેવ ટુ મેચ હિઝ ફૂટ સ્ટેપ્સ એન્ડ ઓલ દેટ. પણ ઈશાને ક્યારે એવું લાગ્યું પહેલી વાર કે ઓકે હું પણ સિંગર બની શકું અથવા હું પણ હવે પરફોર્મન્સીસ આપવા માટે તૈયાર છું? જ્યારથી મેં સપના જોવાના ચાલુ કર્યા ત્યારથી મેં એક જ સપનું જોયું હતું કે હું મોટી થઈને સિંગર બનીશ. ઈશાની, તમે જ્યારે ગરબા સ્ટેજ પર ગાઓ છો અને ફૂલ્લી એનર્જી સાથે કનેક્ટ થાઓ છો ઓડિયન્સ સાથે, એ વખતના ઇમોશન્સ કેવા હોય છે? હું એકચ્યુઅલી ખોવાયેલી હોઉં છું સંગીતમાં. સ્પેશિયલી જ્યારે હું ડાકલા પરફોર્મ કરતી હોઉં ને ત્યારે. તમને પર્ટિક્યુલરલી શું છે કે જે ગાઈને બહુ જ મજા આવે છે, યુ એન્જોય? મને ગઝલ બહુ ગાવી ગમે છે. તમારી ગમતી ગઝલની 2 લાઈન થઈ જાય. અમે લોકો રાહ જોઈશું કે ક્યારે તમારું એક ગઝલનું આલ્બમ પણ આવે. ઇન્ડિયામાં જે પરફોર્મ કરો છો અને તમે આઉટ ઓફ ઇન્ડિયા જ્યાં પરફોર્મ કરો છો, તમને ડિફરન્સ શું લાગે? મને લાગે છે, with all due respect, with all love, even if you are a hater, I want to say one thing કે સંસ્કારની વાતો સાથે ગાળોનું કોમ્બિનેશન જ જતું. એવું કયું એક ગીત છે કે જેને ગાતા તમારી આંખમાં પાણી આવી જાય, તમે ઇમોશનલ થઈ જાઓ છો? દાખલા આમ 10, 15, 20 મિનિટ પતાવીને મેં જ્યારે હું આમ વેન આઈ ઓપન માય આઈઝ તો મને આમ આઈ હેવ ટીયર્સ. કે માડી તારા ભેળિયામાં ઉજળું મારું ભાવી રે માતાજી તારો રૂડો ભેળિયો. ફોક મ્યુઝિકને ફોક જેવું દેખાવું જરૂરી છે? ફોક મ્યુઝિક જો ઇન્ટરનેશનલ લેવલનું લાગે તો શું એ ફોક ના રહે? જે લોકોને ફોક મ્યુઝિક ગમે છે એ લોકો કોઈ પણ વાતે ઊણા ઉતરતા છે? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આપણે એવી વાત કરીએ છીએ કે જે રૂટીનમાં આપણે જાણીએ છીએ પણ એની અંદરની નાની નાની આંટીઘૂંટીને ઓળખતા નથી. અહીં આવનાર અતિથિ કોઈ એક વિષયમાં એટલો પાવર થાય છે કે એ વિષય અંગેની પૂરેપૂરી ચર્ચા આપણી સાથે કરી શકે છે અને એ વિષયનું પૂરું જ્ઞાન આપણને આપી શકે છે. આજના આપણા ખાસ મહેમાન એવા છે જેમણે ગુજરાતી સંગીત જગતમાં ફોક અને વેસ્ટર્ન કલ્ચરનો અદ્ભુત સમન્વય સર્જ્યો છે. ગુજરાતના પોપ્યુલર ફોક સિંગર પ્રફુલ્લ દવેની દીકરી હોવા છતાં એમને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ફોકને પણ વેસ્ટર્નની જેમ પ્રેઝન્ટ કરીને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય એવું એમને સાબિત કર્યું છે અને આવું કરીને એમને ફોકને પણ યુથનું વહાલું બનાવ્યું છે. આ એક મોટી જવાબદારી હતી અને એ એમને ખૂબ સુંદર રીતે પાર પાડી છે. ઈશાની દવે એક એવા સિંગર છે કે જેમને ફોક, ફિલ્મી ગીતો અને સુગમ સંગીતને એટલા મીઠાશથી ગાયા છે અને પ્રેઝન્ટ કર્યા છે કે આજે યુથ પણ ગુજરાતી ગીતોને પ્રેમ કરે છે. આટલી અદ્ભુત રચનાને સમજવા માટે, એમના જર્નીને જાણવા માટે આવો આપણે સ્વાગત કરીએ ઈશાની દવેનું. વેલકમ ઈશાની. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર સેઇંગ અ બિગ યસ ફોર માય શો. આજે સાથે બેસીને બહુ જ બધી સરસ મજાની વાત કરવાની છે. The beautiful part is that we are going to talk about folk, પણ એક એવી યુથ સાથે કે જેને આજના યુથને ફોકને ગમતું કર્યું છે. થેન્ક યુ. ઈશાની, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બિગિનિંગ. પ્રફુલ્લ દવે જેવા દિગ્ગજ કલાકારના ઘરમાં જન્મ લેવો એ આખી પ્રેશરની વાત હતી કે કોઈ બેનિફિટ્સ છે એમાં?
આગળ જતા? બંને છે. ઓકે. એઝ અ ડોટર, એક તો હું પપ્પા એઝ અ ફાધર, આઈ થિંક દરેક દીકરીને આવો બાપ મળવો જોઈએ. એટલા લવિંગ, એટલા હી ઇઝ ધ બેસ્ટ ફાધર આઈ હેવ સીન અરાઉન્ડ મી ઓલ્સો. લવલી. એટલે અધર દેન હિમ ઓલ્સો કે મારી આસપાસ બી જેટલા પિતાઓને મેં જોયા છે એમાં આના વન ઓફ ધ બેસ્ટ ફાધર્સ. અને એઝ અ મ્યુઝિશિયન, એઝ અ સિંગર, એઝ માય સિનિયર, અમને બહુ બધું શીખવા મળ્યું. ઘરમાં વાતાવરણ સતત સંગીતનું રહ્યું એટલા માટે. કદાચ અમને વન ઓન વન બેસાડીને ન શીખવાડ્યું હોય તો પણ સતત સાંભળતા રહેવાથી ઘણું બધું શીખવા મળ્યું. સાચી વાત છે. ઘણી વખત હું ગરબામાં રેન્ડમ અચાનક કોઈક નવો ગરબો અમે લઈ લીધો અને મને આખો ગરબો મોઢે છે અને પછી મને વિચાર આવ્યો કે આ મેં ક્યારેય હું બેસીને મેં વાંચીને યાદ નથી રાખ્યો. આ નાનપણમાં પેલી રમતમાં જે અમે રમતા હોય ને પપ્પા ગાતા હોય ને એ જે સાંભળ્યું છે એ ખાલી એ છપાઈ ગયું છે મગજમાં. બહુ જ સરસ. અને એનો ડિસએડવાન્ટેજ મને એવું લાગે છે કારણ કે પપ્પા આઈ પર્સનલી બિલીવ કે બધાની એક ઇન્ડિવિજ્યુઅલિટી, બધાનો એક ઇન્ડિવિજ્યુઅલ પાવર, શક્તિ, જે ટેલેન્ટ હોય. અને દેન પીપલ સ્ટાર્ટ કમ્પેરિંગ ઇટ. રાઈટ. અને મારે કમ્પેર થવું પણ નથી કારણ કે મને મારી અલગ ઓળખાણ બહાર લાવી છે. આઈ એમ બ્લેસ્ડ ટુ બી હિઝ ડોટર, પણ મારે ઈશાની દવેથી જ ઓળખાવવું છે, ન ઈશાની પ્રફુલ્લ દવે. પણ ઇન જનરલ જેનરિક લોકો એ નહીં સમજે અને લોકોને સમજાવવા કરતાં હું સમજી ગઈ છું કે એ લોકો નહીં સમજે. સિરિયસલી તમને એવા કોઈ અનુભવ થાય છે? ઓ યા લોટ્સ ઓફ કે તમે પ્રફુલ્લભાઈ જેવું નથી સાઉન્ડ કરતા, પણ એ મેલ વોઇસ છે અને હું ફિમેલ વોઇસ છું. હું એકચ્યુઅલી મારા મમ્મી જેવું સાઉન્ડ કરું છું, બટ દે હેવ નોટ હર્ડ દેટ. તો દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. પણ હવે આમાં શું સમજાવું ઓનેસ્ટલી, કારણ કે હું મ્યુઝિક ફિલ્ડમાંથી છું એટલે મને ખબર છે કે વાય આઈ ડોન્ટ સાઉન્ડ લાઈક હિમ, કારણ કે હું ફિમેલ સિંગર છું, એ મેલ સિંગર છે. એન્ડ નોટ જસ્ટ ધેટ, મે બી ધ બ્યુટિફુલ પાર્ટ ઈશાની એવો છે કે જેમ ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે પ્રફુલ્લભાઈનું ટાર્ગેટ ઓડિયન્સ આખું જુદું હતું અને તમારું ટાર્ગેટ ઓડિયન્સ આખું જુદું છે. અને ધ બ્યુટિફુલ પાર્ટ ઇઝ દેટ યુ હેવ અડોપ્ટેડ દેટ મેથડ. તમે આખા ટાર્ગેટ ઓડિયન્સના ચોઇસ એ લોકોની રગ પારખી ગયા છો અને તમે એ જ વસ્તુને એટલી સરસ રીતે પ્રેઝન્ટ કરો છો કે એ લોકોને પણ ગમે. અને એકચ્યુઅલી એ તો પ્લસ હોવો જોઈએ. અને આઈ થિંક હું મારી લાઈફ એ રીતે જીવું છું. હા. આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ ડોન્ટ લિસન ટુ ઇટ. ન્યૂ જનરેશન. ઓકે, મને નથી ગમતું તો હું મારી તરફથી સાંભળવાનું બંધ કરી દઈશ. હું પછી ત્યાં જઈને એમ નહીં કહું કે ના હવે મને નથી ગમતું તો મને ગમે એ રીતે કરો. નો, યુ લિસન, તમને જે ગમતું એને સાંભળો ને. તો પછી તો કહેવા કરતા આપણે યા આપણે વાય સ્પ્રેડ નેગેટિવિટી, યુ નો. એટલે મને એવું લાગે છે. સો પપ્પાને બિંગ ડોટર ઓફ પ્રફુલ્લ દવે એનો માઇનસ પોઈન્ટ એ જ છે. અને શરૂઆતમાં આઈ થિંક મને એ પ્રેશર રહેલું પણ કે આઈ હેવ ટુ મેચ હિઝ ફૂટ સ્ટેપ્સ એન્ડ ઓલ દેટ. પણ ના, મારી કેડી જ અલગ બનાવી છે. મારે એ રસ્તે ચાલવું નથી, નોટ બિકોઝ એ રસ્તો સારો નથી, એ ભવ્ય રસ્તો છે, પણ મને મારો નવો રસ્તો બનાવવો છે જેમાં હું મારી જાતને કમ્પ્લીટલી જીવી શકું, જેમાં હું જેવી છું એવી હું રહીને હું આગળ આવી શકું. તો અને એ રસ્તો બહુ સરસ છે અને એ રસ્તો પપ્પાને પણ ગમે છે. વિચ ઇઝ ધ બેસ્ટ પાર્ટ, રાઈટ? એટલે એક શિક્ષક તરીકે અને એક પિતા તરીકે એમને પણ એ વસ્તુનું ગૌરવ અનુભવાતું હશે. આઈ એમ શ્યોર કે તમે નવો રસ્તો કંડાર્યો પોતાની જાતે અને ડેફિનેટલી તમે તમારી પોતાની ઓળખ તો ઊભી કરી છે, એમાં શંકા નથી. ઈશાને ક્યારે એવું લાગ્યું પહેલી વાર કે ઓકે હું પણ સિંગર બની શકું અથવા હું પણ હવે પરફોર્મન્સીસ આપવા માટે તૈયાર છું? આઈ થિંક મેં ક્યારેય બીજા કોઈ સપના જ જોયા નથી. મેં જ્યારથી હું સમજણી થઈ કે જ્યારથી મેં સપના જોવાના ચાલુ કર્યા ત્યારથી મેં એક જ સપનું જોયું હતું કે હું મોટી થઈને સિંગર બનીશ. એટલે મારી પાસે ઓલ્ટરનેટિવ કરિયર ઓપ્શન જ નહોતો મારા દિમાગમાં. એટલે આઈ થિંક મારું ફર્સ્ટ પરફોર્મન્સ થયું હતું પહેલું હું સ્ટેજ ઉપર લંડન રોયલ આલ્બર્ટ હોલ 11 વર્ષની હતી હું. શું વાત છે! અને ત્યાંથી શરૂ થયું. પછી વચ્ચે થોડોક ફેઝ નહોતી પણ ગાતી, સ્કૂલ ને એ બધું હતું એટલે. પણ શરૂઆત
11 એ રીતે વર્ષથી થઈ. યા. તો એવું હોય ઈશાની કે જે લોકોના ઘરમાં આટલું બધું સંગીતમય વાતાવરણ હોય, આર્ટિસ્ટ હોય, એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ ઇનહેરિટન્ટ હોય કે એ લોકોએ એની માટે મહેનત કરવી પડે? નો મારામાં નહોતો. આઈલ બી વેરી ઓનેસ્ટ. હું તો મને યાદ છે રોયલ આલ્બર્ટ હોલના શો વખતે જ એક તો મને એ જ ખબર નથી કે અહીંયા પરફોર્મ કરવું કેવી મોટી બિગ ડીલ સાચી વાત છે. કહેવાય. આ આવડી મોટી વાત છે એ તો મને Realization હવે પછી ખબર પડી કે અચ્છા મારું પહેલું પરફોર્મન્સ આવડી મોટી જગ્યાએ થયું છે. તો એ જ શોમાં હું એટલી બધી શરમાતી હતી અને મને માઇકમાં થેન્ક યુ કહેવાની બી આમ હિંમત નથી થતી, એટલી બધી શરમ આવતી હતી. અને મને પપ્પાએ કીધું કે થેન્ક યુ કે તું આમ નીચું જોઈને થેન્ક યુ કીધું, આમ સંભળાયું હશે ને એ સંભળાયું, આઈ ડોન્ટ નો. અને મારા ઓડિયન્સની આંખોમાં આંખ નાખીને જોવાની પણ હિંમત નથી. કટ્ટુ જ્યારે મેં પહેલી વખત ઓસ્ટ્રેલિયા પછી સ્ટડી કરતી ને જ્યારે મેં ત્યાં પહેલી વખત હું એક રેસ્ટોરન્ટમાં એવરી ફ્રાઈડેના પરફોર્મ કરતી. તે પહેલું પરફોર્મન્સ હતું અને હું એટલી બધી ડરેલી હતી કારણ કે હું અત્યાર સુધી પપ્પાની સાથે રહીને પરફોર્મ કરતી, એટલે મને થોડુંક એક હૂંફ રહે કે પપ્પા બાજુમાં છે. સાચી વાત છે. અને મેં ત્યાંથી મેસેજ પણ કરેલો કે મને બીક લાગે છે, પણ એ મને એન્ડ ધેન પપ્પા ટોલ્ડ મી કે આમ જ બીક જશે, કરતા જ જશે. એટલે મને લાગે છે હજી પણ મને ઘણી વખત સ્ટેજ ઉપર જતા પહેલાં એવું કોઈ હોય શો તો મને સ્ટેજ ઉપર જતા પહેલાં બીક લાગે, પણ આઈવ લર્ન્ડ દેટ કે એ કરતા જ જશે. અને મને સૌથી વધારે એક વસ્તુ પપ્પાએ શીખવાડી છે એક દીકરીના બાપ તરીકે, એ કોન્ફિડન્સ. નાઇસ. કે હું બહુ સ્લાઉચ કરીને લાઈક આમ કરીને હું બહુ સ્લાઉચ કરીને મને સ્લાઉચનો ગુજરાતી નથી ખબર પણ યુ નો કે આમ થોડુંક આમ નમીને હું ચાલતી. મને યાદ છે આ વસ્તુ કે આમ બહુ સ્લાઉચ કરીને ચાલતી અને પપ્પાએ મને કીધું કે તું કોન્ફિડન્સથી ચાલ, આમ લાઈક ટટ્ટાર રહીને ચાલ, શું કામ તારે સ્લાઉચ કરીને ચાલુ છે. અને ધીસ ઇઝ કમિંગ ફ્રોમ અ ગર્લ્સ ફાધર ઇઝ અ વેરી ગુડ થિંગ, યુ નો, કે એ દીકરાને તો દુનિયામાં લડવા મોકલે જ છે પણ એક દીકરીને દુનિયામાં લડવા મોકલી રહ્યા છે. somebody who already has a son. યા રાઈટ. કદાચ બે ડોટર્સ હોત તો કદાચ એવું કરત કે એક ડોટરને એટલી પુશ કરે, પણ દીકરો હોવા છતાં દીકરીને પણ ડેફિનેટલી સ્ટ્રોંગ બનાવવું ઇઝ અ બિગ ડીલ. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો આ બધી વસ્તુ મને મને આઈ એમ કોન્ફિડન્ટ બીકોઝ ઓફ માય ફાધર. આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ આસ્ક યુ કે નાનપણમાં આપેલી એવી કઈ શીખ છે કે જે તમને અત્યારે પણ કામમાં લાગે છે અને તમને એવું લાગે છે કે આ એક વસ્તુ એવી મને પપ્પાએ શીખવાડી છે કે જે મને આખી જિંદગી કામમાં લાગશે? એક તો કોન્ફિડન્સ. ખોટું ન બોલવાનું મને પપ્પાએ શીખવાડ્યું છે કે અનનેસેસરી ખોટું ન બોલવું. અને એ વસ્તુ મારામાં અંદર એટલી બધી કે તમે કદાચ ફોર એક્ઝામ્પલ તમે કદાચ આ નથી કરી શક્યા તો તમે એ જ કારણ આપી દો ને. તો ઘણી વખત એવું થાય કે આ થાય તો હું એમ જ પછી મારી પાસે બે ઓપ્શન હોય, કાં તો હું શુગર કોટેડ લાઈ કહું, કાં તો હું થોડું કડવું સત્ય કહું. તો હું એની જગ્યાએ મને એમ થાય કે કડવું સત્ય બોલી તો જોઉં શું થશે આગળ. એકચ્યુઅલી કેવું છે ખબર છે, શુગર કોટેડ પણ જ્યારે જુઠ્ઠું બોલીએ છીએ ને તો બહુ જ બધું યાદ રાખવું પડે છે. રાઈટ. એ વર્ડ ટુ વર્ડ, એ એનર્જી, એ વાઇબ્રેશન જે બી આપણે સામેવાળાને આપ્યા બધું જ યાદ રાખવું પડે. અને જ્યારે એક વખત સાચું બોલી દીધું તો એ પેલું જેને કહેવાય ને 1 મિનિટનું મોત પછી પતી ગયું. એટલે એ બધું અને મારા ફિલ્ડ રિલેટેડ જો એક શીખ હોય તો દેટ ઇઝ નથિંગ ઇઝ પરમનન્ટ. એટલે તમારો ફેમ પણ પરમનન્ટ નથી, તમારો ફોલ ડાઉન બી પરમનન્ટ નથી ને તમારી સક્સેસ બી પણ પરમનન્ટ નથી. એટલે એ એક વસ્તુ કે કોઈ પણ વસ્તુ છે ને એમાં તમે તટસ્થ થઈને જીવો, દેટ ઇઝ વેરી મચ હેલ્પફુલ. કારણ કે દરેકના લાઈફમાં કે કરિયરમાં ચડાવ ઉતાર આવે, પણ એ ચડાવ ઉતારને એનાથી તમે આમ ડિપ્રેશનમાં જતા રહો એવી સિચ્યુએશન જ ના આવે. કારણ કે તમને ખબર છે ધીસ શેલ પાસ, યુ નો. કેટલું સરસ. આ એક સલાહ જો મગજમાં દરેક વ્યક્તિ ઉતારી દે ને તો આજે અત્યારની જનરેશનની અંદર આજે મેજર ક્રાઇસિસ ઓફ ડિપ્રેશન અને ફિલિંગ લો છે ને એ 100% જતું. રાઈટ. દેટ્સ સો સ્વીટ. ઈશાની, તમે જ્યારે ગરબા સ્ટેજ પર ગાઓ છો અને ફૂલ્લી એનર્જી સાથે કનેક્ટ થાઓ છો ઓડિયન્સ સાથે, એ વખતના ઇમોશન્સ કેવા હોય છે? આમ તમે ફૂલ ઓફ ગ્રેટિટ્યૂડ હોવ છો કે તમે જેમ હમણાં કીધું એવી રીતે ક્યારેક નર્વસ થાઓ છો? હાઉ ડુ યુ ફીલ દેટ વે? હું એકચ્યુઅલી ખોવાયેલી હોઉં છું સંગીતમાં. અરે વાહ. અને સ્પેશિયલી જ્યારે હું ડાકલા પરફોર્મ કરતી હોઉં ને ત્યારે હું ડાકલામાં કંઈ મને આમ આઈ લેટ માતાજી ડિસાઇડ કે મારે એ જ સ્ટેજ ઉપર
એ પર્ટિક્યુલર મોમેન્ટમાં કઈ રીતે બિહેવ કરવાનો છે. એ હું નક્કી નથી કરતી. હું એ માતાજીને કહેતી હોઉં કે તમે જેમ ઠીક લાગે ને એમ મને પરફોર્મ કરાવડાવો. અને આખી આઈ થિંક મારી નવરાત્રિ પણ ઓવરઓલ એ જ છે કે જે અસ્તિત્વમાંથી આવે છે ને આઈ એમ જસ્ટ કેચિંગ દેટ. અને એ જ પછી પણ મને બહુ મજા આવે છે એ. અને આઈ થિંક ઇવન કોસ્મોલોજીકલી પણ આપણા ગરબા જ્યાં જે સિચ્યુએશન જે ગ્રહો પ્રમાણે જે રીતે બેસે છે એ પણ એવા 9 દિવસ છે કે જેમાં તમારે જો સાધનામાં જવું હોય કે તમારે મેડિટેશન કે તમારે સ્પિરિચ્યુઅલ જર્ની કરવી હોય તો દેટ ઇઝ મોર હેલ્પફુલ ઇન ધોઝ 9 days. અને એ ઉત્તરની તરફ પ્રયાણ કરતું હોય છે. એટલે આઈ થિંક એ બધાનું કોમ્બિનેશન જે ભેગું થતું હોય છે એ આપણે ફીલ કરતા હોય છે. અને મી ટુ ડેફિનેટલી, કારણ કે હું તો ગાતી પણ હોઉં છું ને રમતી પણ હોઉં છું. હા, એક્ઝેક્ટલી. એટલે આપણે જેમ લોકોએ બોલિવૂડ સાઈડ સુનિધિ ચૌહાણના શો જોયા હશે, એમ એવી રીતની જે એક વાઇબ આવે, એક ફિલિંગ આવે કે જ્યારે આપણે ઈશાનીનો શો જોઈ રહ્યા હોઈએ, ફોક સોંગ આટલું બધું અટ્રેક્ટિવ અને આટલું બધું બ્યુટિફુલ લાગી શકે, દેટ યુ મેડ ઇટ પોસિબલ. ઈશાની, તમે આવ્યા છો તો દર થોડી વારે છે ને એક લાલચ જાગશે કે કંઈક બે લાઈનો થઈ જાય. તમે હમણાં માતાજીની વાત કરી. લેટ્સ બિગિન વિથ એન આરતી. તમે જો કોઈ તમારી ગમતી આરતી ગાઓ તો. કે માડી તારા ભેળિયામાં ઉજળું મારું ભાવી રે માતાજી તારો રૂડો ભેળિયો, માડી તે તો ભલો રે ઓઢ્યો રે આવો રૂડો ભેળિયો, માતે ભલો રે ઓઢ્યો રે આવો રૂડો ભેળિયો, કે માડી તારા ભેળિયામાં દિશે અમારું ભાવી રે જગદંબા તારો રૂડો ભેળિયો, માતે ભલો રે ઓઢ્યો રે આવો રૂડો ભેળિયો. ક્યા બાત હે, સુપર્બ. ઈશાની, તમે જરાય પ્રફુલ્લ દવેજી જેવું સાઉન્ડ નથી કરતા. આઈ સાઉન્ડ લાઈક મી. તમે ઈશાની દવે જેવું સાઉન્ડ કરો છો અને એ એકચ્યુઅલી બહુ જ એટ્રેક્ટિવ છે. ધીસ ઇઝ લવલી. ઈશાની, આ સ્ટેજ પરફોર્મન્સીસને આટલી એનર્જી સાથે તમે જ્યારે પરફોર્મન્સ આપી રહ્યા હો ત્યારે એવા કોઈ મજેદાર અનુભવ છે જે તમને યાદ હોય અને તમે શેર કરી શકો? ઘણા બધા હોય છે. દરેક શોમાં કંઈક ને કંઈક એવું થતું હોય છે કે જે કોઈ ફની, કોઈ ખરેખર યાદ રહી ગયું હોય એવું, અથવા કોઈ પ્રેશરફુલ ઇન્સિડન્ટ? પ્રેશર, મને સૌથી વધારે અત્યાર સુધીમાં પ્રેશર ફીલ થયું હોય તો મારે જ્યારે નેશનલ ગેમ્સનો ઓપનિંગનો શો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને આઈ થિંક 1-1.5 લાખ માણસ હતું, અને હું એટલી બધી નર્વસ હતી. અને મેં પપ્પાને ફોન કર્યો કે બહુ બીક લાગે છે એમ. એટલે મને પપ્પા કહે કે તું જા, તું કેટલા પાણીમાં છો એ તને ખબર પડશે. એટલે બીકમાં થોડો ઓર વધારે કે યુ વિલ નો હાઉ કેપેબલ યુ આર. એન્ડ ધેન લકીલી દેટ વેન્ટ સો ગુડ. તો એ કદાચ દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મેમરેબલ શો પરફોર્મન્સ ફોર મી. એટલે એ જ્યારે પત્યું ત્યારે ડોપામિન એટલું હાઈ હોય કે યુ ઓલવેઝ રિમેમ્બર ધેટ મોમેન્ટ. અને મને છે ને, મને એમ લાગે છે કે એ આખા જે અડધી કલાક જેટલું બી મેં પરફોર્મ કર્યું, મને કંઈ ખબર જ નથી. હું જસ્ટ આઈ વોઝ ગોઈંગ વિથ ધ ફ્લો. અને હું અગર મારો એક ઇન ઇયર કાઢું ને તો મને ઓડિયન્સને આમ ચીયર સંભળાઈ રહ્યું હતું, આમ ચિચિયારીઓ સંભળાઈ રહી હતી. તો એટલું બધું ક્રેઝી રિસ્પોન્સ, લોકોનો પ્રેમ પણ એટલો બધો મળ્યો. And then I knew what I was capable of. How sweet. અહીંયા છે ને એક સખત ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવે છે, અને એ છે પેરેન્ટિંગનો. અત્યારે એટલી ચર્ચામાં છે આ વિષય કે કરેક્ટ પેરેન્ટિંગ ઇઝ રિયલી મિસિંગ, અને બાળકો શું શીખી રહ્યા છે, શું એમની અંદર આવડત ડેવલપ થવી જોઈએ, કોન્ફિડન્સ આવવો જોઈએ કે ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે.
ખબર નથી પડી રહી. વિચાર કરો કે પ્રફુલ્લભાઈએ જો એ વખતે ફોન પર એવું કીધું હોત કે બેટા ઓહો તને ડર લાગે છે, ઊભી રહે હું આવી જાઉં, તો અત્યારે કદાચ જે ઈશાની છે એ ના હોત. અને એમને એ જ શિક્ષક જેવા સ્વરમાં કીધું હશે કે તું પણ પરફોર્મન્સ આપ એટલે તને બી તારું પાણી ખબર પડે. અને દેટ કોન્ફિડન્સ મેડ ઈશાની વોટ શી ઇઝ રાઇટ નાઉ, રાઈટ? ઈશાની, તમે દરેક ટાઈપના ગરબા ગાઓ છો, રાઈટ? ફિલ્મી ગીતો ગાઓ છો, ફોક ગાઓ છો, ગરબા ગાઓ છો, ગીતો ગાઓ છો. તમને પર્ટિક્યુલરલી શું છે કે જે ગાઈને બહુ જ મજા આવે છે, યુ એન્જોય? મને ગઝલ બહુ ગાવી ગમે છે, ગુજરાતી ગઝલ. શું વાત છે! અને ઇનફેક્ટ મારે જ્યારે કરિયરની શરૂઆતમાં જ્યારે નક્કી કરવાનું હતું ત્યારે હું અત્યારે જે ગાઉં છું એ પણ બહુ જ ગમે છે, પણ ત્યારે મારે ખાલી ને ખાલી ગઝલો ગાવી હતી. અચ્છા. પણ સમહાવ હું એ ડિરેક્શનમાં ન જઈ શકી. કઈ રીઝન નથી, જસ્ટ ન જઈ શકી. પણ એટલે સિંગર તો ગમે ત્યારે ઈચ્છે ગાઈ યા પણ મારે ખાલી ગઝલ સિંગર બનવાનો એક શોખ હતો એક ટાઈમ પર. કારણ કે મને શબ્દોથી પણ એટલો જ પ્રેમ છે જેટલો સ્વરથી છે. એટલે મને સ્વર અને શબ્દોની સાથેની એક જર્ની કરવી હતી. એટલે મને પણ હવે કરીશ. હવે કરશો? ગઝલનું નામ લીધું છે અને જેન્યુઅલી સ્પીકિંગ તમને સાંભળીને મને રિયલાઇઝ થાય છે કે યસ, મેં બહુ જ બધા તમારા વિડીયોઝ જોયા છે કે જેમાં ફોક સિંગિંગ તમે કરો છો, ગરબા ગાઓ છો, ફિલ્મી ગીતો ગાઓ છો, આલ્બમ સોંગ ગાઓ છો. ગઝલને મેં એટલું ફ્રિકવન્ટલી સાંભળ્યું નથી. આ ઓપોર્ચ્યુનિટી તો દોસ્તો ના જવા દેવાય. તમારી ગમતી ગઝલની 2 લાઈન થઈ જાય. તમે રાજ રાણીના ચીર અમે રંકના રની ચૂંદડી. તમે રાજ રાણીના ચીર અમે રંકના રની ચૂંદડી. તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે. વાહ વાહ, અમે લોકો રાહ જોઈશું કે ક્યારે તમારું એક ગઝલનું આલ્બમ પણ આવે. ગઝલના આલ્બમ પરથી મને વિચાર આવે છે કે જ્યારે સોશિયલ મીડિયા આવ્યું ને તો તમે લોકો જે નવા આર્ટિસ્ટ છે, જે યંગ આર્ટિસ્ટ છે, એ લોકો માટે એક્ઝેક્ટલી શું થયું? ઇટ્સ અ વેરી બિગ પ્લસ પોઈન્ટ કે તમને એવું લાગે છે કે થોડું અઘરું પડી રહ્યું છે બધું કોપ કરવું? હું એકચ્યુઅલી સોશિયલ મીડિયાને એઝ ધ ફન તરીકે લઉં છું. રાઈટ. હું ઘણી વખત બહુ એક્ટિવ હોઉં છું, ઘણી વખત સાવ એક્ટિવ નથી હોતી. એટલે મારા માટે સોશિયલ મીડિયા એક માધ્યમ છે લોકો સાથે કમ્યુનિકેટ કરવાનો, પણ મારા શોઝ પણ એક માધ્યમ છે. મારા ગીતો જે હું યુટ્યુબ પર રિલીઝ કરું છું એ પણ એક માધ્યમ છે લોકો સાથે કમ્યુનિકેટ કરવાનો. અને મને પ્રેશર નથી ફીલ થયું ઓનેસ્ટલી સોશિયલ મીડિયાનું. અને હું ક્યારેય નંબર ગેમમાં હતી નહીં કે હું હવે નંબર ગેમમાં આવું. નંબર ગેમ તો એકચ્યુઅલી યુ આર રાઈટ કે મે બી હવે તમારા માટે છે જ નહીં. પણ અને ઓલ્સો મને એવું લાગે છે, સોરી ટુ કટ યુ ઓફ, ઓલ્સો મને એવું લાગે છે બિકોઝ આઈ નો ફોર ધ ફેક્ટ કે તમે કોમ્પિટિશન ત્યારે કરો જ્યારે 100% ઓથેન્ટિસિટી હોય એ કોમ્પિટિશનમાં. રાઈટ. હવે હું એમ માનું કે હું 100% ઓથેન્ટિસિટીથી આ ગેમમાં ઉતરીશ. અને આઈ ડોન્ટ નો હુ, પણ આઈ નો અબાઉટ ઇટ કે જેમ કે કોઈ હોય કે જેણે બોટ્સ ફેક ફોલોઅર્સ ખરીદ્યા હોય, તો મારે એ કોમ્પિટિશનમાં પછી ઉતરવાની શું જરૂર છે? એની કરતાં હું મારા ઓથેન્ટિક જે છે, જે એક નોટ અ સિંગલ ફોલોઅર બાય કરેલા ફોલોઅર્સની સાથે હું આનંદ લઉં ને એમ, તો હું એ વસ્તુમાં મને ક્યારે એમ અડી જ નથી કે કારણ કે આઈ નો ફોર ધ ફેક્ટ કે એની કોઈ જરૂર જ નથી. એકચ્યુઅલી સોશિયલ મીડિયામાંથી તમારું કન્વર્ઝેશન કેટલું મળે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેટલા ફોલોઅર્સ છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે યુથ સાથે વાત કરો ને, જ્યારે તમે એવા આર્ટિસ્ટ સાથે વાત કરો કે જેને આજની દુનિયામાં પોતાનું પરફોર્મન્સ આપવું છે ને, તો એ સમજી ચૂક્યું છે કે એક્ઝેક્ટલી કયા પ્લેટફોર્મનો શું યુઝ છે.
તમને જ્યારે મેં આ સવાલ પૂછ્યો ત્યારે ઓનેસ્ટલી મારા ફોલોવર સાથે કે તમારા ફેન ફોલોઈંગ સાથે એટલો બધો નિસ્બત નહોતો, કારણ કે તમે કીધું એ નેચરલ હોય. પણ મને એવું સમજવું હતું કે ક્યારેક એની ઉપરના એવા કન્વર્ઝેશન ઇન્ટરેસ્ટિંગ ક્રિએટ થયા છે કે કોઈએ કોઈ મેડ ફેન છે કે કોઈએ કંઈ જબરજસ્ત કમેન્ટ આપી કે જે તમને મનમાં યાદ રહી ગઈ, જે ઇન્સ્પાયર કરી ગઈ? છે ઘણા લોકો. ઇનફેક્ટ રિસન્ટલી ઓનલી કોઈ કંઈક પોસ્ટ ઉપર કોઈ કંઈ નેગેટિવ કમેન્ટ આવી હતી અને મારા ફેન્સ જે છે જે લોકો તૂટી પડ્યા એ વ્યક્તિ ઉપર અરે વાહ. કે ઘણી બધી કમેન્ટ કરીને ઓલ દેટ. પછી દેટ પર્સન ડિલીટેડ ધ કમેન્ટ એન્ડ ઓલ દેટ. અને ઇનફેક્ટ હમણાં રિસન્ટલી એ થયું હતું, મારા અને પપ્પાની કંઈક રીલ હતી ને એના ઉપર કોઈ કમેન્ટ કરીને પછી વ્યક્તિ એનું અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી નાખ્યું. એટલા બધા ફેન્સ તૂટી પડ્યા અને એટલું બધું લખ્યું અને પછી તો એનું ઇન્સ્ટા હેન્ડલ ફરવા માંડ્યું કે આ વ્યક્તિને કંઈ કેવું હોય તો આ વ્યક્તિને, અને બિચારા એ વ્યક્તિએ ડિલીટ કરી નાખ્યું આખું અકાઉન્ટ. તો આવું બધું બી થાય છે. અને એ લોકોના મુદ્દાઓ સાચા પણ હોય છે. હું એમ નથી કહેતો કે એ હાથ પગ વગર આર્ગ્યુમેન્ટ લઈને તૂટી પડતા હોય છે. એ લોકોના મુદ્દાઓ એકચ્યુઅલી મેક સેન્સ. ઓકે. એટલે કોઈ એવું એનેક્ડોટ યાદ છે, કોઈ કમેન્ટ કરી હોય તમને એવું લાગ્યું કે હી વોઝ રાઈટ પણ જવાબ આપવો જરૂરી નહોતો? નો આઈ એમ ટોકિંગ અબાઉટ માય ફેન્સ. રાઈટ. એ લોકોના મુદ્દાઓ સાચા હોય છે. સી વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે જ્યારે ઓર્ગેનિક તમારું ફોલોઅર બેઝ હોય ને ત્યારે શું હોય કે એ લોકો એકચ્યુઅલ ફેન્સ છે તમારા, એને તમારું કામ જોયેલું છે. અને જ્યારે કોઈ આડી વાત કરે છે તો એ લોકોને ખબર છે કે ભાઈ અને આમ અમુક ઓલા તત્વ હોય ને કે એને કેવું છે, કારણ કે એને ખાલી એને ઘરે કેવા નહીં મળતું હોય એટલે એને બહાર આવીને ક્યાંક તો કેવું. એટલે એ અમુક તત્વો એ પછી એ લોકો બધાના જ સોશિયલ મીડિયા ઉપર આવો કકળાટ મૂકવા જતા હોય છે. તો પછી એવા લોકોને હું હેન્ડલ કરતી જ નથી હોતી. આ લોકો અને they are lovely people કે જે લોકો મારા બદલે લડી રહ્યા છે. શું વાત છે. એકચ્યુઅલી એમને ફોલોઅરશિપ્સ તમે ખાલી નથી અર્ન કરી, તમે તમારું આખું એક ખેદાન મેદાન કરી શકે એવી તમારી સોલ્જરની ટીમ છે કે જે તમારા કોઈ પણ દુશ્મનને ટકવા નહીં દે. બહુ સરસ કહેવાય. ઈશાની, મને એ કહો કે આજનું યુથ ફોક સાથે હવે ધીરે ધીરે કનેક્ટ કરતું ગયું છે. હેવ યુ ઇન્ટેન્શનલી ટ્રાઈડ કે એવી રીતે હું મારા ગીતોને પ્રેઝન્ટ કરું, એવી રીતે હું એની પેશકશ એવી રાખું કે જેને કારણે યુથને પણ મજા આવે, કે ઇટ ઇઝ જસ્ટ નેચરલ? આઈ થિંક રિવોલ્યુશન છે ને એ અમારા ઘરમાં રહેલું છે. અચ્છા. જ્યારે પપ્પાએ એમનું જર્ની સ્ટાર્ટ કરી ત્યારે પપ્પાએ જે પણ ગીતો મૂક્યા, જે રીતે મૂક્યા, પહેલાં બી ગવાયેલા, જેમ કે મારું વનરાવન છે રૂડું, એ ગીત પહેલાં પણ ગવાયેલું. અને પછી જ્યારે પપ્પાએ ફરી વખત ફિલ્મમાં જ્યારે એમને ગાવાનો મોકો મળ્યો ત્યારે એમણે થોડીક ટ્યુન ચેન્જ કરીને એને નવા એ ટાઈમમાં જે લોકો યંગસ્ટર્સ હતા એ લોકોને ગમે એ અવતારમાં મૂક્યું. લાઇકવાઇઝ જ્યારે મારો વારો આવ્યો અને મને થયું કે હું આ ગીતને હું કઈ રીતે સાંભળવા પસંદ કરીશ, તો મેં એને એવા કપડાં પહેરીને પ્રેઝન્ટ કર્યું. અને મારો કે પપ્પાનો કે પપ્પાની પહેલાંની પેઢીનો મૂળ ઉદ્દેશ એક જ હશે અને અમારો એક જ ઉદ્દેશ છે કે આ સંગીત, આ ભાષા, આ ગીતો પહોંચવા જોઈએ આગળ. વેરી નાઇસ. દેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. સાચી વાત. મારો એક જ છે કે હું એને આ રીતે મૂકું કે તે બીજી રીતે મૂકું, એ આગળની પેઢીમાં પહોંચવું જોઈએ આ વસ્તુ. આ ડાયનોસોર્સ જેમ લુપ્ત થઈ ગયા એમ લુપ્ત ના થવું જોઈએ. મૂળ મારો ઉદ્દેશ આ જ છે. પછી એના માટે મારે એને નવા પ્રેઝન્ટેશનથી મૂકવાનું તો હું એ રીતે મૂકીશ. સાચી વાત છે. ઇનફેક્ટ ઘણીવાર મને એવું લાગે કે એટલા માટે મેં તમારું નામ આપ્યું કે હું પોતે પર્સનલ લેવલ પર રાઇટર, ગુજરાતી રાઇટર હતી ને એ રીતે, રાઈટ, હજી બી લખું છું. અને ગુજરાતી માટે ભલે હું રાઇટર ના પણ હોત ને એક વખત, મને બહુ પ્રેમ છે. ઓકે, હવે મને ઘણીવાર એવું થાય કે કેટલા ઓછા લોકો એવા છે કે જે લોકો ગુજરાતી ભાષાને એના નવા સમય પ્રમાણે પ્રેઝન્ટ કરી રહ્યા છે, અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો એવા રિજિડ હતા કે ના આમ જ શબ્દ વપરાય ને આમ જ વ્યાકરણ ને આમ જ જોડણી. ભાઈ, જે બોલવાની ભાષા છે, જે લોકો સમજી શકે, જે અનુભવી શકે, એ રીતે પ્રેઝન્ટ કરીશું તો એ આગળની જનરેશનમાં જતું જશે.
હા એની ઓથેન્ટિસિટીને આપણે કોમ્પ્રોમાઇઝ ના કરીએ ડેફિનેટલી પણ એન્ડ ધેટ્સ વોટ એક્ઝેક્ટલી યુ આર ડુઈંગ. એટલે જેમ કે કોઈ ગીત છે તો હું એના શબ્દોને ફેરફાર નહીં કરું, કારણ કે અગેન હું એમાં પણ માનું છું કે આ એક રેફરન્સ બનશે આવનારી પેઢી માટે. સાચી વાત છે. કે હું કોઈ કે ગીત મૂકું છું તો હું આઈ મેક શ્યોર કે હું એના શબ્દો જેમ કે હમણાં જ હું એક ગીત રેકોર્ડ કરતી હતી તો તુષાર અંકલે મેં કોલ કર્યો. અચ્છા. મેં કીધું કે આ શબ્દ આવી રીતે જ બોલાય છે કે આમ બોલાય છે? તેને એમણે કીધું કે આવી રીતે બોલાય છે. ઓકે, સો દેન મેં એવી રીતે ગાઈને મૂક્યો, કારણ કે મને ખબર છે કે હું મારા ગયા પછી મારી લેટ્સ સે કે 30 વર્ષ પછીની જે પેઢી આવશે એના માટે આ રેફરન્સ બનશે. તો જ્યારે વેન દે ગો ટુ અવર સોંગ તો આપણે એટલીસ્ટ એ લોકોને સાચા શબ્દો આપીએ તો એ લોકો સાચા શબ્દો આગળ લઈ જઈ શકે. જેમ કે મને મળ્યું સાચા શબ્દોનું રેફરન્સ. મારી પાસે પપ્પા કે તુષાર અંકલ જેવા લોકો છે જે લોકોએ ગુજરાતી ભાષા અને સંગીતમાં ઘણું બધું કામ કર્યું છે અને એ લોકોને ખબર છે કે સાચા શબ્દો શું છે ને ખોટા. હા, તો મને એ પણ એક જવાબદારી લાગે છે કે હું મારી નેક્સ્ટ પેઢીને કરો બી છો કામ. આઈ મીન યુ ટેક દેટ એફર્ટ કે તમે કોલ કરો છો એમ નહીં કે બસ નથી આવડ્યું કે જે આવડ્યું એ જવા દીધું. અમે લાસ્ટ ટાઈમ આઈ મીન લાઈક તુષાર બી સાથે વાત કરીએ તો ત્યારે આ એક વસ્તુની વાત થઈ હતી કે જેમ કે આદ્યાશક્તિ આરતી છે તો એમાં કેટલા બધા શબ્દોની ભૂલ થતી હોય છે, સિંગર્સ કરતા હોય છે, પણ કેટલા ઓછા એટલા લોકો છે કે જે લોકો પોતાની જવાબદારી સમજીને તમારા જેવા કે જે પૂછે છે. અને યુ સો રાઇટલી સેડ કે જસ્ટ ઇમેજિન આપણે આપણી નેક્સ્ટ જનરેશનના વડીલો થવાના છીએ, એટલે એ લોકો આપણા ફૂટસ્ટેપ પર ચાલવાના છે અને એટલા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જવાબદારી, કારણ કે એ લોકો માટેની લાઇબ્રેરી ત્યારે આપણા ગીતો જ રહેશે અને આપણે બધું ડોક્યુમેન્ટ કરી શકીએ છીએ. યુ નો આપણી પહેલા જેટલા બી લોકો હતા આપણે ભલે પ્રયત્ન કરીએ છીએ પણ કેટલું બધું ડોક્યુમેન્ટ નથી થયું. ડેફિનેટલી. તો સાચી વાત છે. તમે જ્યારે કોઈ સોંગ રેકોર્ડ કરો છો ઈશાની ત્યારે તમે સ્ટેજ ઉપર તો ખોવાઈ જાઓ છો તમે એવું કહો છો રાઈટ, પણ તમે જ્યારે સોંગ રેકોર્ડ કરો સ્ટુડિયોમાં ત્યારે એની ટેકનિક્સ પર વધુ ધ્યાન આપો છો કે તમે તમારા સુર રાગ ને ફિલિંગ્સ પર? સ્ટુડિયોનું સિંગિંગમાં છે ને ઘણા બધા પાસાઓ હોય છે, પ્લેબેક સ્પેશિયલી, કારણ કે તમે એક સ્ક્રીન ઉપર જે સ્ટોરી ચાલી રહી છે એના ઇમોશન્સને તમારે ઇમોટ કરીને ગીતમાં મૂકવાના છે. એટલે એમાં તમારા સૂર, તમારો વોઇસ ટેક્સચર, શબ્દો, કારણ કે લિપસિંગ પણ થવાનું છે અને કેરેક્ટરની ફીલ કે ગીત ફિલ્મમાં સોંગ સેડ છે અને હું મસ્ત હસીને ગાતી હોત, ઇટ વોન્ટ મેક સેન્સ. એટલે બહુ બધા પાસાઓને કવર કરીને તમારે એના રાઇટ ઇમોશન્સ ત્યાં મુકાય. એક કઈ જગ્યાએ શ્વાસ લેવો, કઈ જગ્યાએ શ્વાસ પકડી રાખો, ક્યાં શ્વાસ છોડવો, આ બધી જ વસ્તુઓને ઇટ્સ મોર ટેકનિકલ સ્ટુડિયોમાં. અને આ બધાની સાથે યુ હેવ ટુ સાઉન્ડ ગુડ, રાઈટ. આ બધાને સાથે લઈને, એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને. પણ મને પર્સનલી બંને વસ્તુ ગમે છે. તમારું ફેવરેટ જે તમે ફિલ્મ માટે ગાયેલું ગીત હોય કયું છે? બહુ બધા છે, એક ગાઈ લેશો. કે ખૂણેથી ખૂણેથી આ દિલના ખૂણેથી અરજ હું કરું કે આવો ને પીવું, સાંભળો ને ઓ પિયું, વાત મારી સાંભળો ને ઓ પિયું. વાહ, લવલી, સિરિયસલી વેરી બ્યુટીફુલ. એવું મને લાગે છે એઝ લિસનર કે તમારા અવાજની અંદર મીઠાશ તો છે જ, પણ કદાચ જે તમારા પપ્પાએ આપેલું એક કોન્ફિડન્સ છે ને, એટલે કોઈ બિચારી બાપડી કેરેક્ટરનું ગીત તમે ગાઓ ને તો એક એટલું ન્યાય નહીં આપે જેટલું કોઈ શક્તિશાળી, કોઈ પોતાની અંદર બિલીવ કરતી વ્યક્તિનું ગીત તમે ગાઓ અને પણ તમને ખબર છે ધ ફની થિંગ ઇઝ મને પર્સનલી એ ટાઈપના ગીતો ગાવા ગમે છે. પણ જ્યારે પણ હું બહુ જ સિનિયર મ્યુઝિક કમ્પોઝર્સને મળી હોઉં અને રેકોર્ડ કર્યું એમના માટે, જેમ કે સચિન જીગર, અમિત ત્રિવેદી, જ્યારે હું એમ લોકોને વેન આઈ વેન્ટ ટુ રેકોર્ડ ફોર ધેમ, એ લોકોને મારો આવાળો સોફ્ટ ટેક્સચર કે મારો ખૂણેથી ટાઈપનો, કે અમિત ત્રિવેદીનું લાગણી ગીત મેં ગાયું હતું, એ ટાઈપના ટેક્સચર એ લોકોને વધારે ગમ્યા છે. પછી મેં નક્કી કર્યું કે હું બંને ગાઈશ. અને દેન આઈ એમ લાઈક કે વાય નોટ બી વર્સેટાઇલ.
Absolutely. અને વર્સટાઇલ બનવા માટે મહેનત ઘણી લાગે, કારણ કે લાઈક આઈ સેડ કે એમાં બધે ઘણી બધી કરવું વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે, બટ આમ લાઈક લેટ મી જસ્ટ ટ્રાય ઇટ, આઈ નો અને ધીરે ધીરે હું ધીરે ધીરે પહોંચી રહી છું હવે. ફ્લેક્સિબિલિટી હોય તો વ્યક્તિ કેટલું બધું કરી શકે નહીં. Yeah, yeah, yeah. રિજિડતા હોય, રિજિડનેસ હોય કે નથી જ કરવું, હું તો આ જ ગાઉં, હું તો આટલું જ કરું, હું તો ભગવાનના જ ગીતો ગાઉં, તો તમે કેટલે પહોંચી શકો? એક બાઉન્ડ્રી બની જાય નહીં. મને લાગે છે સંગીતને બહુ બાંધીને બાંધીને રાખવામાં કઈ મજા મજા નથી. નથી. સંગીતને ક્યાં સંગીતની જેમ ટ્રીટ કરીએ. ક્યાં બાત હે. ઈશાની, તો તમે અહીંયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક ડિરેક્ટર, કમ્પોઝર સાથે બી કામ કર્યું છે, જી. અને તમે આ લોકો સાથે બી કામ કર્યું છે બોલિવૂડ સાઈડ. બેસિક ડિફરન્સ કયો લાગે છે, અને આપણે શું શીખવા જેવું છે એમની પાસેથી? ઓ ના, બધા પોતપોતાની રીતે Is it? દે આર ડુઈંગ ધ બેસ્ટ. Super. આઈ એમ નો વન ટુ ડિગ્રેડ ઓર અપગ્રેડ ઓર અનુભવની વાત છે બેસિકલી. આઈ થિંક બધા પોતપોતાની રીતે. મેં જેટલા બી લોકો સાથે કામ કર્યું છે, અને હું તો દરેક પાસેથી કંઈક ને કંઈક શીખતી હોઉં છું. મેં કોઈક એવું કમ્પોઝર બી હોય કે જે પહેલી વખત કદાચ ગીત બનાવતો હોય કે ફિલ્મ કરતો હોય, પણ જ્યારે એ સોંગ બનાવતો હોય એ એનું એક બાળક છે. એના બાળકને એને કેમ મઠારવું છે એ એને જ ખબર છે. અને મારું કામ ખાલી એ જ છે કે જે એ મને કહે છે મારે ડિલિવર કરવાનું છે. સો આઈ ટ્રાય, અને હું દરેક રેકોર્ડિંગ પહેલાં હું કહેતી હોઉં છું કે પ્લીઝ ફીલ ફ્રી ટુ કરેક્ટ મી. તમને એમ લાગે કે અહીંયા આ રીતે નથી ગાવાનું, કદાચ મેં મારી ઇમેજિનેશનથી કદાચ કંઈક અલગ રીતે ગાયું, મેં કદાચ ગીતને અલગ રીતે સમજ્યું હોય, પણ એ લોકોને ખબર છે કે એક્ઝેક્ટલી એ લોકોનું ગીત શું છે. આઈ વુડ લવ ટુ ગો ધેર એઝ અ સ્ટુડન્ટ. સુપર. આઈ નો, જ્યારે તમે હંમેશા એક લર્નિંગ ફેઝમાં હો ત્યારે યુ આર ફ્લેક્સિબલ ઇનફ અને રેડી ટુ લર્ન એવરી ટાઈમ, એટલે કેટલું બધું મેળવી શકાય વ્યક્તિથી એની. મને એક પપ્પાએ મને એક વાત કીધેલી કે બડે ગુલામ અલી ખાન સાહેબ જ્યારે હી વોઝ ઓન હિઝ લાસ્ટ પીરિયડ, ત્યારે કોઈએ પૂછ્યું કે ખાન સાहब आपने इतना काम किया है, आपको क्या लगता है, आप व्हाट डू यू फील? एमने कहा कि अभी तो ठीक से सा भी नहीं लगा और उनसे जाने का बुलावा आ गया है. अगर આટલું બધું ગાયા, આટલું બધું શીખ્યા, આટલું બધું કામ કર્યા પછી જો એમને એવું લાગતું હોય તો અમે સા લગાડવાની શરૂઆત પણ નથી કરી. આઈ ફીલ યુ નો. તો અને આ વસ્તુ મને બહુ નાની હતી ત્યારે પપ્પાએ મને કીધેલી. એટલે આઈ થિંક મને લાગે છે આ બધી જે ઝીણી વાતો જે છે ને, દેટ ઇઝ ઓનલી ટ્રાઇંગ, પપ્પાઝ વે ઓફ ટ્રાઇંગ ટુ મેક અસ ગ્રાઉન્ડેડ, કે છકી ન જઈએ. કે એટલે મને લાગે છે કે આ બધી જે વસ્તુઓ છે ને, કે તમને બધું આવડે છે એવું માની ન લેતા. જો અગર આટલા દિગ્ગજ લોકો પણ એમ માનતા હોય કે હજી અમે તો શરૂઆત પણ નથી કરી, તો તમારી તો શરૂઆત થઈ પણ ન કહેવાય. એટલે મને લાગે છે કે આઈ ટ્રાય કે હું ઓલવેઝ, અને જો તમને સંગીત હમ્બલ નહીં કરે તો શું કરશે? સાચી વાત છે. તો તમે અને હાર્દિક બંને પ્રફુલભાઈ ના પેરેન્ટિંગ અંડર જ મોટા થયા, રાઈટ? બંને, બોથ માય મધર ટુ. ઓફકોર્સ બોથ ઓફ ધેમ. પણ કારણ કે સંગીતને રિલેટેડ જેટલી બી શીખ અને સમજ અને શિક્ષક તરીકેનું કામ કદાચ. ના, માય મધર ઇઝ ઓલ્સો સિંગર. યસ, ઓફકોર્સ. પણ એટલે સ્ટ્રિક્ટનેસ, ના, આઈ ટેલ યુ સમથિંગ. સો રિયાઝનું જે સ્ટ્રિક્ટનેસ છે એ મારા મમ્મી તરફથી આવેલું છે. અરે વાહ, મને એવું હતું કે પ્રફુલ ના, પપ્પા ઇઝ લિબરલ વેન ઇટ કમ્સ ટુ રિયાઝ. પપ્પાનું રિયાઝ બહુ પ્લેફુલ છે, અને એકદમ તાનપુરા પર બેસીને 1 કલાક ખાલી સા લગાડવાનો, બીજું કંઈ નથી કરવાનું, એ સ્ટ્રિક્ટનેસ મમ્મી તરફથી આવી છે. એટલે બંનેનું અલગ અલગ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આમાં. બહુ સરસ. તો જેવા તમે છો એવા જ હાર્દિક છે કે એમની અંદર કોઈક બીજો ગુણ છે? એ રેબેલન્ટ છે, એ કંઈક જુદું કરવા માંગે છે, કે પછી એના રસ્તે? આઈ થિંક અમે ચારેય પોતપોતાના રસ્તે કંઈક ને કંઈક અલગ. અને હા, વી ફોર આર વેરી ઇન્ડિવિજ્યુઅલ્સ. અમારું ચારનું લિસનિંગ પણ બહુ અલગ છે. એટલે અમે બધા એકબીજાને પોતપોતાના ગીતો, ફેવરિટ સોંગ્સ ઇન્ટ્રોડ્યુસ કરતા રહેતા હોય. તો તમારા શું છે? આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ આસ્ક યુ કે તમારા મોબાઈલમાં તમે જે ગુજરાતી ગાઓ છો એ સિવાય કયા ગીતો હોય, કેવા ગીતો હોય? મહેદી હસનની ગઝલ, પછી ગુલામ અલી સાહેબની ગઝલ હોય, નુસરત સાહેબનું હોય, બહુ બધું ઇન્ટરનેશનલ મ્યુઝિક બી, જેમ કે હું હમણાંથી માઇકલ જેક્સનને બહુ સાંભળું છું. પછી દેર ઇઝ જ્હોન મેયર, આઈ રિયલી લવ. શકીરા ઇઝ ઓલવેઝ બીન માય ફેવરિટ. સો
then there is this new artist, not so new, but there is this girl, Lizzie McAlpine કરીને એક છે. ઓકે સો મને એનું મ્યુઝિક બહુ સાંભળવું ગમતું હોય છે. અને બોલિવૂડમાં બી ઇવન ઇન ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં બી દેર ઇઝ અ બેન્ડ કોલ ધ યલો ડાયરીઝ. મને એ લોકોનું બહુ જ મ્યુઝિક ગમે છે. દેન તો તમને બહુ બધા છે ઇંગ્લિશ ગાવાનું ઈચ્છા છે ક્યારે વિચાર આઈ ડોન્ટ થિંક સો આઈ એમ ધેર યેટ. મને સાંભળવું બહુ ગમે છે, પણ મને લાગે છે કે હજી ધીરે ધીરે પાંગરી શકે કદાચ હા ટ્રાય કરીશ મે બી તો નિયર તમે ફ્યુચર. અહીંયા ઇન્ડિયામાં જે પરફોર્મ કરો છો અને તમે આઉટ ઓફ ઇન્ડિયા જ્યાં પરફોર્મ કરો છો, મે ઇટ બી ગરબા કે બીજા ગીતો કે ફોક, તમને ડિફરન્સ શું લાગે? મને લાગે છે બિકોઝ આપણા ગુજરાતીઓ દૂર છે ગુજરાતથી, એટલે ત્યાં વધારે એ લોકો મિસ કરી રહ્યા છે, એટલે એ લોકો વધારે એન્જોય કરી શકે છે. અને ઓલ્સો કારણ કે અહીંયા 9 દિવસ છે, ત્યાં દરેક વીકેન્ડમાં એક ગરબા હોય, એટલે મને લાગે છે કે પેલું સ્કેર્સિટી વાળી જે ઘટના છે ત્યાં અછતને કારણે થોડું વધારે એ લોકો કિંમત. તો આટલું બધું પ્રેક્ટિકલી વિચારી શકું, આટલું નોલેજને ગ્રાસ્પ કરવાની ટેલેન્ટ હોવી, ઈશાની સિંગર ના હોત તો શું હોત? આઈ ડોન્ટ નો. લાઈક આઈ સેડ કે મેં ક્યારે બીજા કોઈ સપના જ નથી જોયા. હું ભણી સાઉન્ડ એન્જિનિયરિંગ મેં કર્યું એ જ વિચારીને કે જસ્ટ ઇન કેસ કદાચ સંગીતની ફિલ્ડમાં એઝ અ સિંગર ન જઈ શકું તો એઝ એન એન્જિનિયર જઈશ. પણ પછી ક્યારે એ ડિગ્રીને વાપરવાનો મને મોકો ન મળ્યો. બહુ સરસ એકચ્યુઅલી, બહુ સરસ. તો કહેવાનો મિનિંગ કે એ જે શાર્પનેસ ઓફ બ્રેઇન હતી એ હતી પહેલેથી, એની એપ્લિકેશન મારા ઘરમાં શિક્ષણનું મહત્વ છે. આમ પણ પપ્પા ડૉક્ટર થયેલા છે, હાર્દિક એન્જિનિયર છે, મારા મમ્મીએ સાયકોલોજીમાં કરેલું છે મેજર. તો આઈ થિંક અમારા ઘરમાં અને પપ્પાનું સ્પેશિયલી બધા શિક્ષક ફેમિલી, ટીચર બધા, મારા દાદા ફૈબા બધા કાકા, તો એ એક હતું એન્વાયરમેન્ટ કે ઇનફેક્ટ અમે જ્યારે પપ્પા સાથે શોમાં પણ જતા તો પપ્પા કહેતા કે તમારે આવવું હોય તો આવો, પણ કાલે સ્કૂલ મિસ નહીં થાય, એટલે તમારે 5 વાગ્યા સુધી અમારી સાથે જાગવું હોય તો જાગી શકો છો, પણ સવારે 10 વાગે સ્કૂલે જવાનું છે એ યાદ રાખજો. એટલે આઈ થિંક એના કારણે અને મને એક વસ્તુનું ખબર છે કે જ્યારે તમે એજ્યુકેટેડ હો ને, દેટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ. અને હું એજ્યુકેશન ખાલી સ્કૂલે જવાનું એજ્યુકેશન નથી કહેતી, તમે ભણેલા હો તો તમને નોલેજ હોય તો એ બહુ ઘણો ફરક એમાંથી પડે છે. અને તમારું પ્રેઝન્ટેશન લોકો સામે, પછી આઈ થિંક મને લાગે અમુક વસ્તુ તો તમારી અમુક પડદાઓ પહેલાં જ અમુક ફિલ્ટરિંગ પહેલાં જ થઈ જાય કે આવું ન બોલવું જોઈએ, કે આવું બિહેવ ન કરવું જોઈએ. દેટ ડિફરન્સ કમ્સ ફ્રોમ ધી એજ્યુકેશન. એટલે ઘણી વખત આઈ ડોન્ટ નો ઇફ આઈ શુડ સે ધીસ, બટ ઘણી વખત હું કોઈક વ્યક્તિ કંઈક ખરાબ કમેન્ટ કરી અને પછી હું એની પ્રોફાઇલમાં જઈને જોઉં કે આ શું, વોટ ઇઝ ઇટ, તો 99% દેટ પર્સન ઇઝ નોટ એજ્યુકેટેડ. કરેક્ટ. એટલે હવે સ્કૂલે ગયા છે કે ન ગયા એનું એજ્યુકેશન નથી કહેતી, એનામાં ગણતર. સાચી વાત છે. અને એ તમને એટલા માટે આપણે કે તમે કે હું, આપણા માટે કોઈ પણ એક વ્યક્તિને કંઈ પણ જાતની મોટી નાની ગાળ દેવી આપણે એ અંદરથી આવશે જ નહીં. એટલે તમને એટલો બધો સંકોચ ફીલ થશે, એ સંકોચ એજ્યુકેશનના કારણે આવે છે. એકદમ સાચી વાત છે. રાકેશ બેદીનો એક ઇન્ટરવ્યૂ જોયો તો ઈશાની, એને બહુ જ સરસ વાત કરી કે એક આર્ટિસ્ટ હોય ને એની અંદર આર્ટનું મહત્વ છે, 50 થી 60% એનું મહત્વ છે, પણ એક આર્ટિસ્ટ, એક કમ્પ્લીટ આર્ટિસ્ટ ક્યારે બને કે જેની અંદર આ બીજા બધા જ જે ગુણ છે કે એ વ્યવહાર કેવી રીતે કરે છે, એ સેટ પર જઈને બિહેવ કેવી રીતે કરે છે, એ કેટલો ડિસિપ્લિન વ્યક્તિ છે, એ પોતાના આર્ટને લઈને કેટલો સિરિયસ છે, કેટલી પ્રેક્ટિસ કરીને આવે છે, એ કેટલો હમ્બલ રહે છે. એટલે જ્યારે આટલા બધા પેરામીટર ભેગા થાય ત્યારે એક એકચ્યુઅલ આર્ટિસ્ટ બને. એટલે તમે જે કહો છો ને, ઇટ ઇઝ સો રાઇટલી સેડ કે આજના સમયમાં સ્પેશિયલી હવે કે જ્યારે સોશિયલ મીડિયા પર બધા જ વ્યક્તિ બધા લોકોના જીવનને જોઈ શકે છે, લોકો મૂકે છે, નાનામાં નાની જગ્યાએ તમારું કોઈ પણ એક જેસ્ચર છે એ કેચ થઈ શકે છે. એવા સમયે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે જેમ કીધું એ તો તમે ફૂલ્લી એજ્યુકેટેડ છો, શું બોલવું એના કરતાં વધારે મહત્વનું શું નથી બોલવાનું એ જો ખબર છે તો દેન યુ કેન રિયલી બીકમ અ સક્સેસફુલ આર્ટિસ્ટ. પછી ભલે ને એકાદ સોંગ ના આવડે તો ચાલે, પણ વર્તન કરતાં તો સારું આવડે. અને આઈ એમ નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ આર્ટિસ્ટ,
ઓડિયન્સે પણ એજ્યુકેટેડ હોવું જોઈએ રાઈટ કે તમને જે આપી રહ્યા છે એને ગ્રહણ કરવામાં બી તમારી કેટલી કેપેસિટી છે એ પણ બહુ જ જરૂરી છે. જરૂરી છે. હું- લકીલી ધીરે ધીરે એ બેટર થઈ રહ્યું છે, રાઈટ? તમને શું લાગે છે આપણું ઓડિયન્સ કેવું છે? folk ને બંને લઈને? છે બંને છે. બંને છે, પણ મને લાગે છે કે લોકોએ હજી વધારે માણસાઈ તરફ વધારે જવાની એક જરૂર મેસેજ છે. આપી દો એવા લોકોને કે જે લોકો નથી જઈ રહ્યા. જેન્યુઅનલી કહું છું. ભણી તમે ન આપી શકો તો શકો? કઈ નહીં, માણસ તો આઈ થિંક પેલી વસ્તુ તો સાચું છે શું ખોટું છે એ નક્કી કરવા આપણે કોઈ નથી. સત્યના બહુ બધા પેરામીટર્સ છે અને બહુ ઓબ્જેક્ટિવ છે સત્ય, કે જે મારા માટે છે તમારા માટે નથી. એટલે આઈ થિંક કોઈ પોતાનું સત્ય કોઈના ઉપર થોપવું ન જોઈએ. અને with all due respect, with all love, even if you are a hater, I want to say one thing કે સંસ્કારની વાતો સાથે ગાળોનું કોમ્બિનેશન નથી જતું. કેટલી સાચી વાત છે. સાચી વાત. તમારે વાત સંસ્કારની કરવી છે તો ફક્ત સંસ્કાર, પછી તમે પણ જુઓ કે તમારી ભાષામાં સંસ્કાર છે કે નહીં. ખરેખર જે વાત તમે પ્રેઝન્ટ કરો છો એમાં Yeah. પોતે પહેલા બિલીવ કરીને એ Yeah, વર્તનમાં yeah. લાવો છો કે નહીં? અને ગાંધીજીનું હતું ને કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. Right. એટલે તમારે જે દુનિયામાં ચેન્જ બનવો છે પહેલા તમે શરૂ કરો એ સાચી બનવાનો. વાત છે. બુદ્ધાની વાત કરી નાખી છે ઈશાની. આઈ એમ શ્યોર જેટલા લોકોએ એ રીતનું વર્તન કર્યું છે કે જે ના કરવું જોઈએ એ લોકો સમજી ગયા હશે. મે ઇટ બી એમના ફોલોવર્સ કે ફેન્સ હશે કે પછી એમના જીવનમાં આવતા અન્ય લોકો હશે. ઈશાની, એવા કયા ગીત છે કે એવું કયું એક ગીત છે કે જેને ગાતા તમારી આંખમાં પાણી આવી જાય, તમે ઇમોશનલ થઈ જાઓ છો? કદાચ અત્યારે નહીં ના પણ આવે, કારણ કે એ સિચ્યુએશનમાં Normally કદાચ આવે આવ્યું. ઘણી વાર. આઈ ડોન્ટ નો, ધેર આર ટુ મેની સોંગ્સ. આઈ કાન્ટ પિક વન. Is it? સોરી. યા એટલે આમ આંખમાં આંસુ કરતા, જેમ કે હું ડાકલા ગાઉં ને તો મને એ એક ડિવાઇન એનર્જી ફીલ થતી હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે હું આમ ડાકલા આમ 10-15-20 મિનિટ પતાવીને મેં જ્યારે હું આમ વેન આઈ ઓપન માય આઈઝ તો મને આમ આઈ હેવ ટીયર્સ, કારણ કે એ મને એક ફીલ થયો હોય. તો તો ઓરા ક્રિએટ થઈ ગયો હોય તમારી આજુબાજુ, એટલે ઘણી વખત એવું બધું એવું ફીલ કંઈ થતું હોય. યા તમે ડાકલાનો એક અંતરો ગાઈ શકો? ઇટ વુડ બી સો નાઇસ. યા કે રમવાય આવે રે માડી રમવાય આવે, હે રમવાય આવે રે માડી રમવાય આવે, આજ મારી માવડી રમવાય આવે, એ રમવા 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 રમવાય આવે રે માડી રમવાય આવે, આજ મારી માવડી રમવા આવે. ક્યાં બાત છે, બહુ જ સરસ. એટલી મજા આવે છે ને આવું જોઈને કે એક એવું ફોક સોંગ જેને કોઈ અતિશય ટ્રેડિશનલ વાઘા પહેરાયા વગર એકદમ નેચરલ, જે આજના જમાનાની છોકરીઓ ગાય એ રીતે તમે ગાઓ છો, અને એ જ રીતે હવે જે નવી જનરેશન આવશે એ ગાઈ શકશે. જી, અને હું તો ઈચ્છું છું કે મારા પછીની પેઢી દેખાડે કે હજી આને કઈ રીતે નવી રીત Better કરી મૂકી શકાય, શકાય, નવી રીતમાં મૂકી શકાય. ગરબામાં તમે જ્યારે ગાતા હોવ છો ને ત્યારે તમને એવા કોઈ કડવા અનુભવ થાય છે કે તમને એમ થાય કે આ યુથ જે જનરેશન છે એ ખાલી ફરવા આવે છે, ફરીને જતું રહે છે, ગરબા કરે છે તો આમાન્ય નથી, અથવા પછી તમને એવું છે કે જે કંઈ તમારે કન્વે કરવું છે તમારા ઓડિયન્સને? નોટ રિયલી, કારણ કે મને એમ છે કે જેમ કે હું નવરાત્રિના 9 દિવસ સ્ટેજ ઉપર હું ચપ્પલ પહેર્યા વગર હું મારા જ, પણ આ મારો પોતાના માટેનો નિયમ છે. એટલે હું એ નિયમ ખાલી તમારા પૂરતો સીમિત મારા રાખો. પૂરતું સીમિત છે. મને લાગે છે કે પોતાની કમ્ફર્ટમાં રહીને એ લોકોને જે ઠીક લાગતું હોય એ લોકો કરતા હોય છે, કમ્ફર્ટ. પણ મને લાગે છે અંદરખાને બધાને પોતપોતાને વેર ધે સ્ટેન્ડ ખબર હોય છે કે એ લોકો સાચું શું કરે છે, ખોટું શું કરે. તો મારા પૂછ્યા પછી ઈશાની ઈચ્છત તો કહી શક્યા હોત કે એમને આવું ના કરવું જોઈએ કે આવું કરવું જોઈએ, પણ
શી ઇઝ અ વુમન ઓફ હર ઓન વર્ડ્સ. થોડી જ વાર પહેલાં એમને કીધું કે મારું સત્ય મારું છે, મારે એને કોઈના પર ના થૂકવું જોઈએ, એ એમને સાબિત કરી બતાવ્યું. નહીંતર એ ઈચ્છા તો ફ્લોમાં કહી શક્યા હોત. બટ આઈ રિયલી રિસ્પેક્ટ દેટ એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ કે તમે જે કીધું તમે એકચ્યુઅલી એવું ફોલો કરો છો. ઘણીવાર મારાથી એવું કહેવાય જાય છે કે ભાઈ ગરબા છે તો એને ગરબા જેવું રહેવા દો ને પ્લીઝ. ઘણા લોકો છે કે જેને કપડાથી લઈને બધામાં ભૂલ કાઢે છે. ડેફિનેટલી. અને મને એમ છે કે જેમ કે કોઈ એક સ્ટેજ છે કે તમે ઓડિયન્સમાં એઝ અ ક્રાઉડમાં તમે ખેલૈયા છો. હવે તમે એ ક્રાઉડમાં તમને શું તમારો ઉદ્દેશ શું છે? ત્યાં જઈને ગરબા રમવાનો. તમને કમ્ફર્ટેબલી જે રીતે ગરબા રમવા તમે ગરબા રમી રહ્યા છો ને, બસ દેટ શુડ મેટર. જેમ મેં કીધું ને કે જેમ ભાષા આગળ વધવી જોઈએ, આપણે ગીતો આગળ વધવા જોઈએ, એમ ગરબા પણ આગળ વધવા જોઈએ. તમે જો બહુ રિસ્ટ્રિક્શન કરશો ને તો આ જનરેશન નેક્સ્ટ જનરેશન તો ગાંઠશે પણ નહીં. પછી એમ કહેશે કે તમને જો આ જ કરવું છે તો અમારે હવે ગરબા જ નથી રમવા. તો અમે એ કરીએ ને કે જેમાં અમને કોઈ કંઈ રોકે ટોકે નહીં. એની કરતાં જે કરે છે એને કરવા દો ને. એ લોકો કોઈનું ખૂન તો નથી કરી રહ્યા. બહુ જ સરસ વાત કરી. અને નોટ જસ્ટ આઈ ડોન્ટ નો અબાઉટ અધર્સ, મારા માટે થોડીક આઈ ઓપનિંગ વાત એ રીતની છે જે કે આજે ઘણી વખત આપણા પર્સનલ અનુભવને કારણે આપણે એને ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી થોપતા હોઈએ ને, એની જગ્યાએ જો આવી રીતે થોડી મોકળાશ આપવામાં આવે ને તો વસ્તુ આગળ વધી શકે. એન્ડ આઈ ટેલ યુ સમથિંગ, મને ઘણી વખત હું અમુક કોમેન્ટ્સ જોતી હોઉં કે આવા કપડાં નહીં કે બેકલેસ. હવે આ બધી વસ્તુ તો એકચ્યુઅલી આપણી સંસ્કૃતિ, અને એ લોકોનો મુદ્દો શું છે? આપણી સંસ્કૃતિ નથી. અને આ બધા આપણી સંસ્કૃતિ નથી કહેવાવાળાને આપણી સંસ્કૃતિ શું છે એ ખબર જ નથી. તમે જાઓ ને, કાપડા જુઓ, કાપડા વર્ષો જૂના છે. હું હમણાં મને કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ આવી હતી કે જેમાં બહુ જ વર્ષો પહેલાં, એટલે આમ ટોકિંગ અબાઉટ 50, 60, 70 વર્ષ પહેલાંનું, મે બી ઇવન મોર, ના જે આઉટફિટ્સ હતા સ્ત્રીઓના, કે જેમાં ટ્યુબ ટોપ હતા, પછી વન શોલ્ડર જે બહુ છે, બેકલેસ તો હજી પણ ઘણી કોમ્યુનિટીમાં બેકલેસ તો પહેરાય છે. અને મને યાદ છે, હું નાની હતી ત્યારે મને કચ્છમાંથી કોઈક કાપડું ગિફ્ટ કર્યું હતું, એમાં 2 જ દોરી હતી. અને હું વાત કરું છું 30 વર્ષ પહેલા. વધારે. હા, તો એ ત્યારે મને કોઈકે ગિફ્ટ કરેલું જેમાં 2 દોરી હતી. તો એ તો કેટલી જૂની વસ્તુ છે. અને આપણા મંદિરો છે જેમાં કોતરણી બધી થયેલી છે, એમાં જે સ્ત્રીઓનું ફિગર છે, જે સ્ત્રીઓની કોતરણી થઈ છે, તમે એમના કપડાં જુઓ. ખજુરાહોનો ટેમ્પલ્સ છે, ઇવન આપણે અહીંયા પાટણની વાવ છે, રાણકી વાવ છે, આ બધામાં જે બી કાર્વિંગ થયું છે, જે ખરાબી આવી છે મે બી નજરમાં આવી છે. યા કારણ કે તમે એમ કહો કે સ્ત્રીઓના કપડાઓ અમને પ્રોવોક કરે છે, તો 12 વર્ષની બાળકીના કયા કપડાએ તમને પ્રોવોક કરીને એના ઉપર રેપ કરવાનું સુજાડ્યું? આ તો તમારે આ પ્રોવોકિંગ નેચર નથી. ધીસ ઇઝ ધ ગાર્બેજ ઇન યોર હેડ. ધેટ્સ રાઈટ. તમે મન સે રાવણ જો નિકાલે રામ ઉસકે મન મેં હૈ વાળી વાત છે. સાચી વાત છે. એટલે મને છે કે તમે અને બીજું મેઇન મુદ્દો, લાઈક આઈ સેડ બિફોર, કે સંસ્કારની વાતો કરનારાઓ ગાળો આપે એ કયા સંસ્કાર છે? સાચી વાત છે. તો એટલીસ્ટ ધેન થેન્ક ગોડ કે મારા સંસ્કારો બેટર છે. કે હું કદાચ તમને એમ લાગે કે આ અસંસ્કાર છે, પણ હું ગાળો નથી બોલી રહી, હું કોઈને નથી કરી રહ્યા, કોઈનું અપમાન નથી, મન દુખે નથી. અને હિંસા ખાલી શારીરિક હોવી જરૂરી નથી. બિલકુલ નહીં. બહુ સાચી વાત છે. એટલે અને પણ મને એમ લાગે છે, બધા એવા નથી અગેન, પણ મને એમ લાગે છે કે મેજરલી જે એજ્યુકેશન વન ઓફ ધ મેઇન મુદ્દો, કે જ્યાં ભણતર પહોંચ્યું ત્યાં આ તકલીફ વધારે છે. અને બીજું એવું લાગે છે કે સ્ત્રીઓ ઉપર ટાર્ગેટ કરવું ઇઝી છે, કારણ કે એ લોકોને એમ લાગે છે કે સ્ત્રીઓ નબળી છે, તે ફગોટ કે આ જ સ્ત્રીએ જન્મ આપ્યો છે. એટલે આઈ થિંક એ લોકોને, અને મને લાગે છે કે સમવેર ડીપ ડાઉન સ્ત્રીઓ આગળ વધતી હશે એ નહીં જોવાતું હોય. એટલે પછી એને સંસ્કારના કપડાં પહેરાવીને
ક્યાંક તો વિરોધ કરો, કંઈક રીતે તો કરો. તો પછી ઈશાની આજે એકદમ ખરી કહી રહ્યા છે. એવી વાત કરી રહ્યા છે, આઈ એમ શ્યોર આપણા ઓડિયન્સમાંથી, આપણા વ્યુઅર્સમાંથી એટલી બધી છોકરીઓ એમની સાથે સહેમત થશે, કારણ કે આ જ બધી એ વાત છે કે જે આપણા મનમાં છે અને આપણે આ જ અનુભવી રહ્યા હોઈએ છીએ યુઝ્યુઅલી. નબળી સ્ત્રી વધારે વારી લાગે છે, કહેવાય ને કે બોલે તો એ સાંભળી શકાય એટલી શક્તિ નથી, એકચ્યુઅલી નબળા કદાચ ક્યાંક. અને આ બહુ તાલિબાની મેન્ટાલિટી છે. એટલે અમુક પુરુષો માટે એવું કહી શકાય, તમે હવે ઘણો બધા નથી, કારણ કે જ્યારે આવું કોઈ કમેન્ટ કરે મારામાં બી કે બીજે ક્યાંય બી મેં જોયેલું છે, તો ઘણા પુરુષો આવી બી જાય છે. જેમ કે કાલે જ એક જણાએ કમેન્ટ કરી હતી, કોઈ કે કંઈક આવી જ સંસ્કારની કે કંઈક સંસ્કૃતિની વાત કરેલી, અને દેન કોઈ બીજો એક પુરુષ, એટલે એક પુરુષની કમેન્ટ ઉપર બીજા પુરુષે કમેન્ટ કરી કે ભાઈ તને ખબર છે, તે જોયું છે આપણા મંદિરોનું કોતરણી જોઈ છે, તે આપણા ગ્રંથો વાંચ્યા છે? કે મને યાદ છે કે આપણે જ્યારે પહેલાના ટાઈમનું મહાભારત કે આપણે જોતા, તો એમાં ટ્યુબ ટોપ જ પહેરેલા હતા. તો આ બધી વસ્તુ નવી તો કઈ છે જ નહીં. યુ હેવ જસ્ટ ફોર એક્ઝામ્પલ સ્ટ્રેપલેસ બ્લાઉઝીસ જે હતા એનું તમે લોકોએ એની સાથે તમે ચણિયા ચોળી એડ કરી દીધા. દેટ ઇઝ ઇટ. એને ખાલી ફ્યુઝ કર્યું છે, બાકી હતું તો એનું બે વસ્તુને ભેગી કરી છે. કદાચ કૃષ્ણ રાધાની અને કૃષ્ણ ગોપીની કોતરણી ક્યાંય આપણે જોઈએ તો કદાચ આવું જ કંઈક મળે. અને આપણો દેશ તો એટલો બધો મોડર્ન ત્યારે હતો કે ગ્રંથો લખાયેલા છે, અને એ ગ્રંથો ઉપર હવે દેટ ઇઝ ગોઈંગ ઓન, યુ નો, લાઈક કામાસૂત્ર, આટલું બધું મોડર્ન ગ્રંથ કઈ સમાજ કે કયા રિલિજનમાં કે કયા ઓલામાં લખાયો છે, એ આપણા ભારત દેશમાં લખાયેલો, અને હવે એના ઉપરથી લોકો રિસર્ચ કરી રહ્યા છે ઓલ દેટ. તો આટલો મોડર્ન રહેલો દેશ, એનો જન્મ જ મોડર્ન થયેલો, એને હવે ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્સ, યુ નો, લાઈક મેં હમણાં એક અફઘાનિસ્તાનનો જૂનો વિડીયો જોયેલો, જેને ત્યાંની જૂની સ્ત્રીઓનો વિડીયો જોયેલો, અને એ લોકો કઈ રીતે મોડર્ન રીતે રહેતી. અત્યારે એ લોકોને બોલવાના અધિકારો જતા રહ્યા, બધું રિવર્સ થઈ ગયું છે એમના ત્યાં પણ. ધેટ્સ કે એ લોકો સ્ત્રીઓ બોલી પણ ન શકે પબ્લિકલી, એટલા બધા હદે એ લોકોએ. એટલે અને આ છે ને, આ ઉદયની જેવું છે, ધીરે ધીરે એને પહેલા એ શરૂ થાય ત્યાં જ તમે એને બંધ નહીં કરો ને, તો આ પછી આગળ જતા કદાચ મને નહીં નડે, પણ મારા પછીની જે પેઢીઓની જે છોકરીઓ સ્ત્રીઓ આવશે, એને કદાચ એ લોકો એને ગુંગળાવીને મારી દેશે. અને મારવાનો તો નિયમ પેલા દૂધ પીતી કરવાથી તો ચાલી જ રહ્યો છે. ક્યાં વાત હે, સાચી વાત છે. કે ત્યારે એટલી બધી હદે કરતા હતા કે, અને પછી સરકારે રોકવું પડ્યું, નિયમો લાવવો પડ્યો. સાચી વાત છે. સોનોગ્રાફી બંધ કરાવડાવી પડી કે સ્ત્રી છે કે છોકરી છે કે છોકરો જેન્ડર ન જાણી શકે. હવે તમે આટલી બધી હદે, તમને આઈ ટેલ યુ સમથિંગ, સો હાર્દિક મારો મોટો ભાઈ, આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ ટોક અબાઉટ હિમ, કે ભાઈ બહેન વચ્ચેની આ વાત છે, તો ભાઈ તરફથી આ કઈ ટેકનિક બહુ જ, હી લવ્સ ઇટ, હી લવ્સ મી મોડર્ન. આઈ ટેલ યુ સમથિંગ કે હાર્દિક ને અમારા બંને વચ્ચે 5 વર્ષનો એજ ગેપ છે. જ્યારે મારી મમ્મી વોઝ પ્રેગ્નન્ટ વિથ મી, એ લોકોનો એવો પ્લાન હતો કે અમારે એક જ બાળક જોઈએ છે. પછી દેન શી ગોટ પ્રેગ્નન્ટ, એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી. અને ત્યારે સોનોગ્રાફી વોઝ વેરી નોર્મલ. તો મમ્મી જસ્ટ શી વોઝ પ્લાનિંગ કે શું કરું, કન્ફ્યુઝન હતું એન્ડ ઓલ દેટ. અને ડૉક્ટરે કીધું કે બેબી ગર્લ છે. સો દે વેન્ટ ઓન વિથ ધ પ્રેગ્નન્સી, કારણ કે દીકરી હતી. એ લોકોને દીકરી કે દીકરી, અને પપ્પાએ, અને ત્યારે પપ્પાએ ભારતીને મમ્મીને કીધું કે દીકરી છે, હું આને સાચવીશ, મારે દીકરી જોઈએ છે. અમારે જ્યારે હાર્દિકને હમણાં રિસન્ટલી હાર્દિકને ડોટર આવી, અમે બધા પ્રે કરી રહ્યા હતા કે દીકરી આવે. હવે આ મારા ઘરનું વાતાવરણ છે. એટલે દૂધ પીતી કરવું ને આ બધી વસ્તુ એક રીતે સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક દબાવવાની જ વાતો છે. તમે આપણે ભલે ગાયકીની વાત કરી છે, વાતાવરણ સંગીતનું છે, બધું જ બરાબર. 2 વસ્તુ છે. એક તો મને ખરેખર એવું જોઈએ છે ઈશાની, કારણ કે તમારા શબ્દો જે છે ને એ આજના જમાનાની છોકરીને સમજ પડે અને એ પ્રકારના છે. તો આઈ રિયલી વોન્ટ યુ ટુ સે સમથિંગ ટુ ધોઝ વુમન કે જે લોકો અત્યારે, અથવા એવી યંગ ગર્લ્સ પણ કે જે લોકો ક્યાંક ને ક્યાંક આ ટાઈપના ટોક્સિક રિલેશનશિપમાં કે કોઈ કારણસર ક્યાંક દબાઈ રહી છે, એને શું કરવું જોઈએ ને એ તમે તમારા શબ્દોમાં કહી દો.
ફાઇન્ડ યોર વોઇસ, સિરિયસલી. તમારો અવાજ તમને મળશે, તમારી હિંમત તમારી અંદરથી આવી જશે. અને કઈ દુનિયા ખતમ નથી થઈ જતી. જો તમે હિંમત દેખાડી દેશો ને તો દુનિયા ખતમ નથી થઈ જવાની. સામુને ત્યાંથી શરૂઆત થવાની છે લવલી, દુનિયાની. સુપર. હમણાં હાર્દિકની વાત કરીને તો મને જસ્ટ યાદ આવ્યું, કોણ હલાવે લીમડી તમે ગાઈ શકો એક ભાઈ બહેનના સંબંધને લઈને? કારણ કે ઘણી વખત કેવું છે, મા દીકરા, બાપ દીકરી, ઘણું બધું આપણે સાંભળ્યું છે, રાઈટ? પણ આ એક જે ભાઈ બહેન વાળો જે સંબંધ છે ને, એ એક તો બહુ જ મીઠો છે અને ઘણો ઓછો એક્સપ્રેસ થતો હોય છે યુઝ્યુઅલી. અને હાર્દિક તો હી ઇઝ ધ મોસ્ટ સપોર્ટિવ બ્રધર. એટલે ઇનફેક્ટ જ્યારે કોઈ વ્યક્તિ કંઈ કરે તો હાર્દિક તો અવાજ મારા કરતાં વધારે અવાજ હાર્દિક ઉઠાવે. એવો હી ઇઝ ધેટ કાઇન્ડ ઓફ. આપણે હોપ કરીએ કે એક દિવસ એમને પણ આપણે આપણા ગેસ્ટ તરીકે લાવી શકીએ. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, અરે ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. થેન્ક યુ સો મચ. ઈશાની, આટલું કોન્ફિડન્ટ તમે છો, આટલા કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છો. સરસ વાત એ છે કે તમારા થોટ્સ બહુ જ ક્લિયર છે. પણ તમને ક્યારેય કોઈ વખત જીવનમાં કોઈ જબરજસ્ત ફેલિયરનો કે કોઈ એવો અઘરા સમયનો સામનો કરવો પડ્યો હતો કે જ્યારે તમને એવું લાગ્યું કે અઘરું હતું? ડેફિનેટલી અપ્સ એન્ડ ડાઉન્સ તો ઘણા બધા આવતા હોય છે અને દરેક ઇન્ટેન્સિટીના હોય છે. ઘણી વખત કોઈક શો કર્યા પછી તમને એમ થાય કે ના, હજી આમ કર્યું હતું તો એ બી તમને ફેલિયર જેવું લાગે. ઓકે. પણ હું હજી મારા કરિયર વાઇઝમાં હું હજી મારી સક્સેસ માની નથી રહી. મને એમ છે કે આ જર્ની હજી આ કરવું શરૂ થઈ છે. કોઈ એવો સેટબેક યાદ છે તમને જીવનમાં આવેલો? હવે આઈ એમ આસ્કિંગ યુ ધીસ ક્વેશ્ચન ઇઝ ધેટ તમારી પાસે બહુ બધા રીઝન્સ છે સ્ટ્રોંગ રહેવાના, તમારી પાસે બહુ બધી આર્ટ છે એ વસ્તુમાંથી બહાર નીકળવાની. આઈ વુડ રિયલી લાઈક કે મારા ઓડિયન્સને પણ એ ખ્યાલ આવે કે આટલી બધી જ્યારે ચારે બાજુથી તમારી પાસે સાથ સહકાર હોય અને પોતાની અંદર ટેલેન્ટ હોય તેમ છતાં પણ અઘરો પીરિયડ આવી શકે, અને આવે તો કેવી રીતે? ડેફિનેટલી. ઇનફેક્ટ હું તમને લાસ્ટ યરની વાત કરું. ગઈ સાલ નવરાત્રિમાં આઈ થિંક 21 કે 22 તારીખે નવરાત્રિ હતી. 18 તારીખે હું અમેરિકા હતી, 19મી મારા અમેરિકામાં શો હતો અને 20ની ફ્લાઇટ હતી. 18 તારીખે મને સાંજે પેલું શીળસ નીકળે, ખબર? શીળસ ફૂડ એલર્જી, એવું શીળસ નીકળ્યું અને સખત હેવી વાળું નીકળ્યું. એવું બી નહીં કે આમ થોડુંક દવા લઈને મટી જાય. અને પછી 19 તારીખે મને હોસ્પિટલાઇઝ કરવી પડી અને સાંજે મારો શો છે. એટલે હોસ્પિટલાઇઝ કરીને મને એ લોકોએ દવા આપીને આને તેને બધું કરીને શોમાં હું પરફોર્મ કરી શકું એટલી સાજી કરી, એટલી થોડીક ઘણી. અને નેક્સ્ટ ડે મારી મોર્નિંગની ફ્લાઇટ હતી. અને દેન અગેન એ લોકોએ મને ફ્લાઇટમાં બી મારે ઘણા બધા ઇસ્યુ આવ્યા કારણ કે મારી તબિયત બહુ ખરાબ હતી. અને હું ઇન્ડિયા આવીને મેં 9 દિવસ એટલી બધી હેવી દવાઓની સાથે પરફોર્મ કર્યું. અને અંદર ખાને મારું શરીર નહોતું ચાલતું. મને ખબર હતી કે મને કેટલો શ્વાસ વધારે એક્સ્ટ્રા ચડી રહ્યો છે, કે મારું ગળું સુકાઈ રહ્યું છે, કે મારું શરીર થાકી જાય છે, કારણ કે હું બહુ જ હેવી મેડિકેશન ઉપર હતી. પણ ધ શો મસ્ટ ગો ઓન. અને જે મારા શોની ટિકિટ લઈને આવ્યા છે, ગરબાની ટિકિટ લઈને આવ્યા છે, એ લોકો માટે ઇટ્સ નોટ ફેર કે હું એમ કહી દઉં કે ના, મારી તબિયત નથી સારી, હવે હું નથી કરવાની. એટલે મેં કદાચ હું 100% પરફોર્મન્સ આપતી હશ ને તો એ નવરાત્રિમાં મેં 200% આપ્યું. કે હું એ લોકોને ખબર નહીં પડવા દઉં કે મારી તબિયત નથી સારી. અને મને ઓલમોસ્ટ 15 દિવસ લાગ્યા. મારા આખા હાથ પગ બધું સોજેલું હતું. એટલે મને માઇક પકડવામાં અહીંયા દુખતું હોય, પણ મારે એ લોકોને નથી ખબર પડવા દેવી. એટલે મેં આઈ વેન્ટ ઓન અને પરફોર્મન્સ. પણ એ આઈ થિંક મારા માટે ફિઝિકલી બહુ અઘરો સમય હતો, મેન્ટલી બી, કારણ કે તમે પેઇન, એટલું બધું પેઇન હોય. અને મને યાદ છે એક વખત કેનેડામાં બી મારે કંઈક નાની માઇનર સર્જરી કરવાની હતી અને હું લેન્ડ થઈને એ જ દિવસે મને સડનલી
સર્જરી કરવી પડી અને હું હોસ્પિટલથી સીધી પ્રેસ કોન્ફરન્સમાં હતી, એટલે મારે જવું પડે એમ હતું. એટલે હું સર્જરી પતાવીને સીધી હું પ્રેસ કોન્ફરન્સમાં ગઈ અને હું રસ્તામાં રડી રહી હતી કે મને આટલું બધું પેઇન છે અને એનેસ્થેસિયાનું જે પેલું અસર ઓછી થાય અને દેન યુ આર ઇન પેઇન, બટ ત્યાં બેસેલા લોકોને મારે એક્સક્યુઝ નથી આપવું. ત્યાં એ લોકો જેના માટે આવ્યા છે મારે એ આપવું છે. ઘણીવાર આર્ટિસ્ટ જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરતું હોય છે ત્યારે ઓડિયન્સમાં એટલા બધા બેજવાબદાર લોકો હોય છે કે જે લોકો મિસબિહેવ કરતા હોય છે, અથવા વર્તનમાં એ પ્રકારનું વર્તન હોય કે આર્ટિસ્ટને હજી વધારે સેડ ફીલ થાય. ટેલ યુ સમથિંગ, આજ લાસ્ટ યરની જ વાત છે કે મને શિરસને કારણે સોજો ચડવાનું ચાલુ થયું હતું. હવે મને સોજો ધીરે ધીરે ફેસ ઉપર આવવાનું સ્ટાર્ટ થયો, એટલે મારા હોઠ સૌથી પહેલાં સૂજવાના ચાલુ થઈ ગયા. તો હવે એનો એક જ ઉપાય હતો કે હું બરફ આઈસિંગ કરું, રાઈટ? તો હવે આટલા નાના ટુકડા તો કરી શકે એમ નતા, કારણ કે તરત ગરમી એનો ઓગળી જાય. એટલે અમે લોકો આટલી મોટી આઈસની પાટ લઈ આવ્યા અને હું એના ઉપર રાખી હોઠ રાખીને હું એને, કારણ કે હું ગાઈ નથી શકતી, હોઠ એટલા બધા સોજી જતા હતા કે મારા શબ્દો બહાર નતા નીકળતા. એટલે હું સ્ટેજના સાઈડમાં પગથિયા દાદરા હોય ત્યાં બેસીને હું આઈસિંગ કરી રહી હતી અને કોઈ વિડીયો લીધો. એટલે એન્ડ ઇન ધેટ મોમેન્ટ આમ લાઈક હું બીમાર છું, પ્લીઝ આ તો ન કરો. સાચી વાત છે. અને પછી યુ નેવર નો એ કઈ રીતે બહાર મૂકશે. એ જે કે હું નેઝલ નાક બંધ છે, નેઝલ ડ્રોપ યુઝ કરી રહી છું એન્ડ યુ વિલ પુટ ઇટ એઝ અ ડ્રગ લે છે. યુ નો વોટ આઈ મીન? કે તમે જોવો તો ખરા કે હું શું એકચ્યુઅલી મારી તબિયત ન સારી, હું આઈસિંગ કરું છું સો દેટ હું ત્યાં જઈને સ્ટેજ ઉપર ગાઈ શકું. હું એક ગીતની વચ્ચે જે મ્યુઝિક પીસ હોય, જે મ્યુઝિક આવે એ ટાઈમમાં હું જઈને આઈસિંગ કરતી હતી તો મારો સોજો ઉતરે. અને એટલું બધું મને ગાવામાં તકલીફ પડતી હતી કારણ કે મારા હોઠ સખત સોજવા માંડ્યા હતા. તો એ કોઈક સાઈડ ત્યાં હું બેક સ્ટેજ ગઈને આઈસિંગ કરતી હતી ને એક છોકરો વિડીયો શૂટ કર્યો. સો લકીલી મારું તો ધ્યાન બી નહોતું કારણ કે હું મારી પાસે 30 સેકન્ડ છે કરવા. તો મારા બાઉન્સર હતા, એમણે જોયું અને પછી લોકોએ ડિલીટ કર્યું ઓલ દેટ. તો મને એમ થાય કે તમે પ્લીઝ બી સેન્સિટિવ. એટલે જ્યારે બી એઝ એન ઓડિયન્સ હું મારા વ્યુઅર્સને પણ કહીશ કે જ્યારે બી એઝ એન ઓડિયન્સ આપણે કોઈ પણ શો જોવા જતા હોઈએ છીએ ને ત્યારે આપણને નથી ખબર કે જે સ્ટેજ પર વ્યક્તિ ઊભી છે, પરફોર્મ કરી રહી છે, એને કેટલી બધી અડચણો, મુશ્કેલીઓનો સામનો કરીને એ ત્યાં પહોંચી છે. ભલે ઘણી વ્યક્તિ એવી હોય કે જે લોકોને પાસે ટેલેન્ટ છે, જેમ કે ઈશાની છે, એ ટેલેન્ટેડ છે, કદાચ એમને રિયાઝની એટલી જરૂર ના હોય, પણ એવા કેટલા બીજા પેરામીટર છે એ પાર કર્યા પછી એક શો સક્સેસફુલ શો સાબિત થતો હોય છે. અને મારી પાસે જો ચોઈસ હોત તો હું સ્ટેજ ઉપર કરત, રાઈટ? તમે ના પાડીને જઈ શકતા હતા. હું એ જ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ગયેલી છું. ખરેખર સાચી વાત છે. ઈશાની, તમે જે રીતે વાત કરો છો કે તમારું પેજ ક્યારે કોઈ જોઈએ, તો તમારો અને પ્રફુલભાઈનો રિલેશનશિપ સુપર્બ છે, ઓસમ. એ કોઈ પણ દીકરીનું જે ડ્રીમ રિલેશનશિપ હોય ને એ ટાઈપનું તમારું છે. ફાધર્સનું તો હોય જ છે ઘણીવાર, પણ એ બિચારા ફાધર્સ છે ને પોતાના ઓરામાંથી જ બહાર નથી આવી શક્યા અને ઘણીવાર કન્ફ્યુઝ હોય કે પપ્પા બનવું કે દીકરો બનવું કે મિત્ર બનવું, શું બનવું. મેં જોયું છે કે પ્રફુલભાઈ તમને માં કહે છે. હાઉ ડીડ ધેટ હેપન? આ શું શરૂઆત શું છે અને એનો ફાયદો તમે કેવી રીતે લો છો? ટપલી મારો છો દીકરો? એકચ્યુઅલી સાવ નાની હતી ત્યારથી જ પપ્પા મને માં કહીને બોલાવે છે કે આ મારી માં છે એમ. અને અમારા ઘરમાં સ્ત્રીઓનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. મારી મમ્મી કે હું મારા પપ્પા ને ભાઈ બંનેના તરફથી, અને હવે તો મારી ભાભી, અને હવે મારા ભાઈની દીકરી. એટલે આ લોકો છે ને, પપ્પા કાયમ એમ કે સ્ત્રી પુરુષના જીવનમાં 4 સ્વરૂપે આવે. પહેલા માં, પછી બેન, પછી પત્ની અને પછી દીકરી. અને એમ કે છે કે મારા માટે માં અને દીકરી એ સેમ સંબંધ છે. એટલે મને કાયમ પપ્પા માં કહીને બોલાવતા હોય છે. અને આઈ થિંક આઈ ટ્રીટ હિમ ઓલ્સો લાઈક અ કિડ. હું કેટલા ટાઈમ સુધી પપ્પાને જમાડવાની મને ટેવ હતી. હવે અમારા ટાઈમિંગ ફેરફાર થઈ ગયા છે એટલે બાકી હું આઈ યુઝ ટુ ફીડ હિમ ઓલ્સો. એટલે આઈ થિંક ઇટ્સ કમિંગ ફ્રોમ રિસ્પેક્ટિંગ વુમન વાળો. મને યાદ નથી કે
મેં એક પણ વખત પપ્પાને મારે પૂછવું પડ્યું હોય કે પપ્પા હું આ કરું, આ ક્ષેત્રમાં જવા માટે. હું જેમ કે ઓસ્ટ્રેલિયા જવાની હતી તો મેં પપ્પા અમેરિકા હતા અને હું ઇન્ડિયામાં હતી, ને મેં કીધું કે પપ્પા મને ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે. દેટ્સ ઇટ. સુપર. આ જ મારું કન્વર્ઝેશન હતું. એટલે અને મને લાગે છે ને બહુ આ મારા બોથ માય પેરેન્ટ્સ એ લોકોએ છે ને બહુ સરસ રીતે સ્વતંત્રતા આપી છે, કે જે સ્વતંત્રતા છે પણ અને અમને કંઈ ખોટું કરવાનું મન પણ ન બહુ થાય. જ સરસ. એટલે આમન્યામાં રહીને તમે સ્વતંત્ર ફીલ થઈ શકો. અમને ઉછાછરા ખુદને જ ના ન થાઓ. મન થાય. કેટલું સરસ. ઈશાની, તમે ઓલરેડી આટલા એક્સપ્રેસિવ છો અને તમે તમારા ફાધર સાથે ઘણું બધું કન્વે કર્યું હશે, પણ એવું કંઈક છે કે જે આજે તમને આ શો થ્રુ પપ્પાને કહી દેવું છે તમારી રીતે? આમ તો હું પપ્પાને બધું બહુ કહી દેતી હોઉં છું, સાચું ખોટું બધું. આમ કે ઇનફેક્ટ વી ફાઇટ અ લોટ ઓલ્સો ઘણી વખત. એટલે આમ ઘણી વખત બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવી આમ ફાઇટ થતી હોય કે ના આમ નથી કરવાનું. અને ઘણી વખત મા દીકરાનો સંબંધ થઈ જાય. એટલે આઈ થિંક બટ થેન્ક યુ પપ્પાને ફોર બીંગ માય ફ્રેન્ડ, for being my father, for being my brother sometimes. અને તમે આઈ થિંક એક વેલ જેમ જે દિશામાં એને ઉગવું હોય એવી રીતે તમે મને ઉગવાની છૂટ આપી, એના માટે થેન્ક યુ. દેટ ઇઝ સો સ્વીટ. એક પ્રાર્થના છે ભગવાનને કે ભવિષ્યમાં દરેક દીકરી મોટી થઈને પોતાના ફાધરને આવું કહી શકે એવું જો દરેક ફાધર ઘરમાં વાતાવરણ ઊભું કરે. ડેફિનેટલી. આઈ હોપ, લાઈક આઈ સેડ શરૂઆતમાં જ, કે વન ઓફ ધ બેસ્ટ ફાધર્સ. અને આઈ હોપ કે આઈ થિંક છે ને દીકરીના કોન્ફિડન્સની શરૂઆત ઘરથી થતી હોય છે. અને હું એમ નથી કહેતી કે કોન્ફિડન્સનો મતલબ કે તમે બધી જ વાતનો વિરોધ કરો. નો, તમે જે ખોટું છે એનો વિરોધ કરો. That's it. કેટલું સરસ. એટલી પતલી રેખા છે વચ્ચે. એટલે ફેમિનિઝમનો પણ ઉપયોગ ઈગો હર્ટ કરવા માટે ન થવો જોઈએ. ફેમિનિઝમનો ઉપયોગ ખાલી તમારો પોઈન્ટ મૂકવા માટે થવો જોઈએ. એટલે મને લાગે છે કે અને એ બહુ જ મોટો પાર્ટ પ્લે કરે છે જ્યારે એક દીકરી એના પપ્પા સાથે કમ્ફર્ટેબલ હોય. સાચી વાત છે. યુ નો, કારણ કે ઘણી બધી વસ્તુ, ઇનફેક્ટ હું હમણાં જ આઈ ડોન્ટ નો ઇફ વી કેન કીપ ધીસ ઓર નોટ, બટ હું હમણાં જ આઈ હેડ ધીસ કન્વર્ઝેશન વિથ માય ફાધર કે આપણે ઘરમાં બધી વસ્તુઓ વાતો કરીએ તો વાય નોટ પીરિયડ્સ? રાઈટ. કેમ એ વસ્તુ હું ટેબુ કેમ ટેબુ ગણીએ છે? આ તો દરેક સ્ત્રી સાથે થતી વસ્તુ છે. અને આ તો કામાખ્યા માતા તરફથી બી આવી રહ્યું છે. એક્ઝેક્ટલી. આ વસ્તુ કેમ આપણે ટેબુ માનીને એને અવોઇડ કરીએ? તો હવેથી મેં જાણી જોઈને સ્ટાર્ટ કર્યું છે કે આઈ ટેલ પપ્પા કે ફોર એક્ઝામ્પલ શો છે અને યુ નો વોટ વી ગો થ્રુ ડ્યુરિંગ પીરિયડ્સ, અને શો હોય તો હું પપ્પાને કહું કે બહુ અઘરું લાગી રહ્યું છે બિકોઝ આઈ એમ ઓન માય પીરિયડ્સ. મને એ વસ્તુ એકચ્યુઅલી એ તોડવી છે, એ શરમ તોડવી છે. એમાં હું કઈ મારી જાતને મોડર્ન સાબિત કરવા નથી માંગતી, પણ આ વસ્તુ તો બહુ નોર્મલ છે. કરે ખાલી. હા, એટલે એકચ્યુઅલી ઇટ્સ લાઈક તમે જેમ શ્વાસ લો છો એમ તમને પીરિયડ્સ આવે છે. બહુ જ સાચી. એટલે જે વસ્તુ નેચરલ છે એ કેટલી બધી વધારે કોમ્પ્લિકેટેડ છે એવું સમજીને લોકો ટેબુમાં ઘૂસી ગયા છે. ઇઝ ધ પ્રોબ્લેમ. ડેફિનેટલી. તો કદાચ સાદું કન્વર્ઝેશન બહાર આવી જ છે. તો હું વાત કરવા માંડી હું. સરસ. અને હાર્દિક સાથે તો હાર્દિક અને હું છે ને અમારું ઇક્વેશન ગ્રો થયેલું છે. એટલે અમે લોકો આમ નાનપણમાં પહેલા ઝઘડાના સંબંધ, પછી વચ્ચે થોડોક ડિસ્ટન્સ આવી ગયા. નાવ વી આર લાઈક બેસ્ટ ફ્રેન્ડ્સ. એટલે હું હાર્દિકને હું છૂટથી બધી વસ્તુ કહી શકું. અમારે બેને કદાચ કહેવાની જરૂર પણ ન પડે. આમ આંખોમાં સમજી જાય શું કહેવાનું, શું વાત ચાલે. અને હી ઇઝ ધ મોસ્ટ સપોર્ટિવ બ્રધર. અને આઈ થિંક જો ઘરમાં આટલો બધો સપોર્ટ હોય ને તો એક છોકરીને ક્યારેય હું નબળી છું એવું ફીલ ન થાય. ના આવે. કેટલું સરસ. તમે પ્રફુલભાઈની વાત કરીને તો પ્રફુલભાઈ નું જે એક ગીત છે જાગને મારણ જાગ, એ તમે બહુ જ સરસ એક અલગ ઇમોશનથી ગાઓ છો. ધેટ ઇઝ માય મોસ્ટ ફેવરિટ સોંગ. તો ચલો, તમારું મોસ્ટ ફેવરિટ સોંગ પહેલા એક વખત થઈ જાય, પછી આપણે આગળ વાત કરીએ. કે ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો.
તું ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. તો હવે બોલ રે માલણ બોલ, એ તારા યાદ કરી લે કોણ. બોલ રે માલણ બોલ, તારા યાદ કરી લે કોણ. બોલ ને મારા ગીત બોલાવે, બોલ રે માલણ બોલ. એ જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે, જાગ રે માલણ જાગ. થેન્ક યુ. સિંકિન કરવા માટે સમય જોઈએ એવી આ વાત હતી આખી. બહુ જ સરસ. ઈશાની, એક વસ્તુ છે કે તમે ફોક સાંભળ્યું છે, શીખ્યું છે અને ગાવ છો. બીજી વસ્તુ છે કે તમે દરેક એજ પર યુથની અંદર પણ ફોકને સાંભળી, સમજી, એને ફીલ કરીને ગાઓ છો. અને દેટ ઇઝ ધ મેઇન રીઝન મે બી તમારા કેસમાં એવું થયું છે કે તમે એટલું કરેક્ટ કોમ્બિનેશન કર્યું છે મોડર્નાઇઝેશનનું અને ફોકનું કે લોકો જે આજની યુથ છે એ એની સાથે કનેક્ટ કરે છે. મેં તમારા શોઝ પછીના ઓડિયન્સના રિવ્યૂઝ બી સાંભળ્યા છે અને રિયલાઇઝ કર્યું છે કે જે નવી જનરેશન છે એને થોડુંક મોડર્નાઇઝેશન વર્ઝન ગમે છે. પણ એટ ધ સેમ ટાઈમ તમે જે આ બધા જૂના ગીતો છે જે ક્યાંય લુપ્ત થઈ ગયા હોત કદાચ, એ જીવતા રાખ્યા છે. અને થેન્ક યુ સો મચ ફોર દેટ. ધીસ ઇઝ સો લવલી. થેન્ક યુ. ઈશાની, આપણા શો પર એક બિગ યસ રાઉન્ડ હોય છે. હું તમને થોડા સવાલો પૂછું છું અને તમે મને એનો આન્સર બિગ યસ અથવા નોથી આપી શકો. એના કારણ આપવા હોય તો એ પણ આપી શકો. પ્રફુલભાઈને હાર્દિક કરતાં ઈશાની વધુ વાલી છે? I would like to believe a big yes. પણ કોઈ કારણ છે કે ના હોય એવું તમને જરાય લાગે છે? કદાચ મને એમ લાગે છે કે હું વધારે મારી ઈચ્છાઓ પૂરી કરાવડાવી લઉં છું. એવું છે નહીં કે પપ્પાને હાર્દિક ઓછો વાલો હોય. મા બાપ માટે બંને બાળકો બંને આંખ જેવા હોય. પણ કદાચ અને મને લાગે છે પુરુષ સ્ત્રીનું બી જે એક છે, હા, ઓપોઝિટ અટ્રેક્શન પણ, એટલે કદાચ હું વધારે વાતો બનાવી લેતી હોઉં છું. લવલી. સિંગિંગના કરિયરમાં હવે મોનેટાઇઝેશન પોસિબલ છે? A big yes. લવલી. એટલે જેને હવે આવડી ગયું છે, જેમ ઈશાની છે જેને આજના સમયને ઘૂંટીને પી લીધો છે કે સોશિયલ મીડિયાનો કરેક્ટ કેવી રીતે યુઝ કરી શકાય અને કેવી રીતે આગળ વધી શકાય. જે નવોદિત સિંગર્સ છે, જે લોકો શીખી રહ્યા છે, એ લોકો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ આગળ વધે કે સાધના તો છે જ, પણ સાધના સાથે સરસ્વતી માતાની સાથે લક્ષ્મી માતાનું પણ રહેવું પોસિબલ છે. આઈ થિંક એ ઓલવેઝ ઓલમોસ્ટ રહેલું પણ છે. પહેલા પણ હવે આઈ થિંક હવે વધારે પોષણનો જમાનો આવ્યો છે. ધેટ્સ રાઈટ. ગુજરાતી ફોક મદદ માંગી રહ્યું છે અત્યારે એવું લાગે છે? નો, આઈ ડોન્ટ થિંક સો. ઇનફેક્ટ ઇન જનરલ રિજનલ મ્યુઝિક વધારે આગળ વધી રહ્યું છે. આખા દુનિયામાં કહું છું, ખાલી ગુજરાતમાં નહીં. ઇન્ડિયામાં તો ડેફિનેટલી દરેક પોતપોતાની ભાષાનું સંગીત વધારે મુકાઈ રહ્યું છે અને ઓડિયન્સ તરફથી એનું એક્સેપ્ટન્સ પણ વધી રહ્યું છે. લવલી. તળપદી ફોકને રિમિક્સ કરવાનો સમય આવ્યો છે? કેન આઈ યુઝ ધ ડિફરન્ટ વર્ડ? રિમિક્સ કરતાં એને રિન્યૂ કરવાનો. રિન્યૂ એટલે એનો એસેન્સ જાળવીને ખાલી એના કપડાં બદલાવાના વાત છે, પણ એનો આત્મા ન મરવો જોઈએ. સાચી વાત છે. એટલે એનો સમય આવ્યો છે એવું તમને લાગે છે? એ ચાલી જ રહ્યો છે. ઓકે. ઇટ્સ બીન આઈ થિંક 10 years. લવલી. એઆઈ અને આ બધો જે સમય આવ્યો છે કે જ્યાં હવે તમે વસ્તુઓને બહુ જલ્દી, તમે જેમ કીધું ને, એના વાઘા બદલીને એને બેટરમેન્ટ તરફ વાળી શકો છો, તો તમને એવું લાગે છે કે દેટ કેન બી અ વેરી સ્ટ્રોંગ રીઝન કે હવે જે ઘરે બેઠેલા બીજે સારા સિંગર્સ છે એ લોકો આની પર કંઈક એક્સપેરિમેન્ટ કરી શકે? કલા તો અંદરથી જ આવી જોઈએ, એના ઉપર કમ્પ્યુટર ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ. એટલે કારણ કે તમે બીજાના આત્માને તો જ ટચ કરી શકો જો તમારા આત્માથી નીકળેલું સંગીત હોય. એટલે એઆઈનો ઉપયોગ કરો, પણ એઆઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહ્યો. એટલે આઈ થિંક નો ફોર મી, કારણ કે હું એઆઈનો ઉપયોગ એને તમે ગાર્નિશિંગ માટે કરો. કરેક્ટ.
કમ્પ્લીટ Raw ના કરો. આખું વસ્તુ તો તમારી અંદર તો જ સંગીત રહેશે. ઘણીવાર આપણે જે પેલા લાઈવ શોઝ ને બધું જોતા હોઈએ છીએ ને લોકોના, તો એ ઘણા બધા એવા સોંગ્સ હોય જે રેકોર્ડેડ હોય રાઈટ, એટલે લિપસિંગ કરતી હોય આર્ટિસ્ટ પરફોર્મ કરતી વખતે અમુક સોંગ્સના કોમ્બિનેશનમાં. આઈ રિયલી આઈ એમ વરીડ કે ગરબામાં ફ્યુચરમાં આવું કંઈ નહીં થાય I ને, don't લાઈવ think જ so. ગાશે રાઈટ. નો, અને મને લાગે છે કે એની મજા બી જતી રહેશે. ઇનફેક્ટ જેમ કે લોકો લૂપ્સ ઉપર પરફોર્મ કરતા હોય છે, તો તમે બહુ બાંધી દો છો બધી વસ્તુને. ગરબા બહુ વિશાળ વસ્તુ છે. વિશાળ છે ને, શકો એને વહેવા દેવાની વસ્તુ છે, એટલે આઈ ડોન્ટ થિંક સો એ થવું ન જોઈએ. A big yes ઉપર it is mandatory for a guest to share a secret જે એમને પહેલા ક્યારે ના કીધી હોય પોતાના વિશે. કોઈને લાગતું નહીં હોય, પણ હું એક્સ્ટ્રીમલી શરમાળ વ્યક્તિ હતી અને કદાચ હજી પણ છું. હું સોશિયલી બહુ ઓકવર્ડ પર્સન છું. અગર મને ચાન્સ મળે ને તો હું મારા રૂમમાં રહું. આઈ એમ અ વેરી સોશિયલી ઓકવર્ડ પર્સન, જે મને હમણાંથી બહુ રિયલાઇઝ થયું છે. અને આઈ હેડ નો ફ્રેન્ડ્સ સ્કૂલમાં, એટલે હાર્ડલી મારે 2 કે 3 જણા પછી ધીરે ધીરે બન્યા. પણ નાનપણમાં મારી પાસે એટલી પણ હિંમત નથી કે હું કોઈની સાથે જઈને ફ્રેન્ડશિપ કરું. ઓકે, આઈ એમ અ વેરી શાય પર્સન, જે કદાચ લાગતું નહીં હોય, પણ આઈ એમ વેરી શાય. ઇમેજિન આપણે જ્યારે શો પર જોઈએ છીએ ઈશાની, ત્યારે કોઈ બિલીવ નહીં કરે, પણ દેટ આઈ રિયલી કન્સિડર ધીસ એઝ અ બિગ સિક્રેટ, કારણ કે આવું કોઈને કદાચ ખબર ના પડે. ઈશાની, આપણે શોના અંત ઉપર છીએ અને મને તમારું ઉંમરે ઊભી પર્સનલ લેવલ પર બહુ જ ગમે છે. એનું એક અંતરો જો તમે ગાઈ શકો તો આપણે ત્યાંથી શોને સમાપ્ત. આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ, આજ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ, આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ, ઓ આજ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ. ઝૂલતા ઝૂલો લાગશે મન, કૂદતા કાંટો વાગશે મન, ઝૂલતા ઝૂલો લાગશે મન, કૂદતા કાંટો વાગશે મન, વાગશે રે બોલવાલમના, વાગશે રે બોલવાલમના, બોલવાલમના. હા, ઉંમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, કે બોલવાલમના, ઉંમરે ઊભી સાંભળું રે બોલવાલમના. વાહ વાહ, થેન્ક યુ સો મચ ઈશાની. બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરવાની. વિચાર એવો હતો કે આપણે ગીતો અને ગાયન અને સંગીત જગતની જ વાતો કરીશું, પણ ખરેખર ખબર પડી કે ઈશાની એક છોકરી, એક સ્ત્રી તરીકે એની અંદરનો જે પાવર છે, એ સ્ત્રી શક્તિ છે, એને પોતે પારખી ચૂકી છે, અને એ જ સામેવાળી વ્યક્તિની અંદર કેવી રીતે ઉજાગર કરી શકાય એની પણ સેન્સ તમારામાં છે. તમારી સાથે વાત કરીને આઈ એમ શ્યોર અમારા વ્યુઅર્સની ઘણી બધી એવી છોકરીઓ છે જે લોકોને પાવર મળ્યો હશે, હિંમત મળી હશે, આઈ હોપ સો, મનનું ધાર્યું કરવાની મજા આવતી હશે. Thank you so much for saying yes to Lajja. A big yes. Thank you so much. Thank you. મને બહુ મજા આવી આ પોડકાસ્ટમાં. Lajja says a big yes, and that's why I said a big yes to Lajja. And thank you. And I felt very comfortable. Actually, આપણે આમ જસ્ટ નિરાતે 2 બેનપણીઓ બેસીને વાતો કરતા એવી જ મને ફિલિંગ આવે, and that is more important to bring out the authenticity. એટલે મને આમ એકદમ ઓથેન્ટિક બનવાની બહુ મજા આવી અહીંયા. Thank you And so thanks much. to you Thank you. that I Thank you could so be much. that. Thank you so much, Ishani. Thank you. Thank you. દોસ્તો, યાદ રાખજો, સંગીત ગમે તે હોય, કોઈ પણ ભાષામાં હોય, કોઈ પણ સુરમાં હોય, પણ જે સંગીત આપણા મનને આનંદ આપી શકે, એ આપણા દિલને ક્યાંક હીલ કરી શકે, તો એનાથી ઉત્તમ સંગીત બીજું કોઈ જ નથી. આપણે જે અનુભવીએ છીએ, આપણે જે પોતે છીએ, એને દુનિયાની સામે લાવવામાં
ક્યારે પણ સંકોચ કરવામાં માલ નથી. જે ધાર્યું છે એ કરવાની પાછળ ડરવામાં પણ કોઈ જ મજા નથી. એટલા માટે જ થોડી હિંમત અને પોતાની પસંદગી ઉપર જો થોડું ગૌરવ રાખીશું ને તો બની શકે કે દુનિયા આપણી મુઠ્ઠીમાં થઈ જાય, હે ને? આજનો શો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ ફોલો કરજો અને ફોરવર્ડ કરજો. બાકી મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?